મત્તેણ વંદામી સાહેબ. हाँ धर्मला साहेब जी मत्थेण वंदामी कोटि कोटि वंदन धर्मला जय सर्वे ने આજે આપણા સૌ માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે ખૂબ જ ટૂંકા સમયમાં અમારા જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા સંઘની વિનંતીને સ્વીકારીને સાહેબજીએ ફક્ત અહીં લોસ એન્જલસમાં નહીં પણ દુનિયાભરના ઘણા બધા લોકો માટે આપે વર્ચ્યુઅલ હાજરી આપીને પ્રવચન કરવાની કૃપા કરી એ માટે અમે ખૂબ જ આનંદિત છીએ અને આપના ખૂબ આભારી છીએ. સાહેબજી આપણા માટે તો આપણા સર્વે માટે ખૂબ જ જાણીતા છે અને તેમનો પરિચય આપવો અત્યારના સમયે અનુચિત લાગે છે, પણ છતાં પણ ટૂંકમાં જો કહું એમના માટે તો 19 વર્ષની યુવા વયે આચાર્ય શ્રી ભુવનભાનુ મહારાજ સાહેબની નિષ્ઠામાં દીક્ષા લઈને તેમણે તેમના 53 વર્ષના દીક્ષા પર્યાયમાં ખૂબ જ ધર્મ પ્રભાવના તો કરી જ છે, પણ સાથે સાથે સમાજ ઉદ્ધારનું પણ ખૂબ જ કામ કર્યું છે. સોશિયો-ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ એન્ડ સોસાયટી માટે એમને ઘણું મોટું યોગદાન કર્યું છે. આપણા સૌ માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે એમના કન્ટ્રીબ્યુશન ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી માટે ભારતની સરકારે એમને પદ્મભૂષણના એવોર્ડથી નવાજેલા છે. સાહેબજીએ લગભગ 333 પુસ્તકો લખ્યા છે અને એમાંથી ઘણા બધા પુસ્તકોનું 20 જેટલી જુદી જુદી ભાષાઓમાં અનુવાદન પણ થયેલું છે. એમાંથી એક ખૂબ સરસ બુક તો કે લખી રાખો આરસની તકતી ઉપર, આ પુસ્તક ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય થયેલું છે. ઇટ્સ મોસ્ટ અક્લેમ્ડ બુક. એ ઉપરાંત એમણે ભારતમાંથી મીટના એક્સપોર્ટને પાન કરવા માટે પણ પિટિશન કરેલ છે. આ રીતે ગુરુજીએ સાહેબજીએ સમાજ ઉદ્ધારનું પણ ખૂબ જ કામ કરેલ છે. સાહેબજી એક વિઝનરી, એક યુગ દર્શક છે અને એમની સ્પષ્ટ વચન શૈલી વાળી અમૃત વાણીમાં એટલું ઊંડાણ હોય છે કે એમના પ્રવચનો અને પાઠથી ઘણા લોકોની જિંદગીમાં મોટા પરિવર્તન આવેલા છે. તો ચાલો આજે આપણે સર્વે સાહેબજી પાસેથી એમની સરળ અને સચોટ વાણીમાં ડિસાઇડ યોર ઓન ડિસિઝન, તમે જ તમારું ભાવિ નક્કી કરો, એવા ખૂબ જ મહત્વના વિષય ઉપર એમનું પ્રવચન સાંભળીએ. અને સાહેબજી આપણને આપણું ભાવિ કેવી રીતે ઉજ્જવળ કરવું અને આપણા આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો તેનો સાચો રસ્તો બતાવે એવી આપણા સંઘ વતી હું ગુરુજીને વિનંતી કરું છું. ગુરુજી અત્યારે આપણને માંગલિક સંભળાવશે, પછી આપણા જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપપ્રમુખ ભાઈ હેમેન્દ્રભાઈ દોશી ગુરુવંદન કરશે અને વાયના પ્રસાદ કરવા માટેની વિનંતી કરશે. તે પછી આપણે આપણા જ સંઘના પ્રવીણાબેનના મધુર કંઠે એમણે જાતે જ કમ્પોઝ કરેલું એક ભક્તિ ગીત સાંભળીશું. એ પછી પ્રવચન શરૂ થશે. તો હું ગુરુજીને વિનંતી કરું છું કે માંગલિક સંભળાવે. नमो रियंदाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उज्जायणम नमो लो ये संबदावणम यदवंजन मुक्कारो सब भाव प्रणासनो मंगलम जद बेसिमडम मवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्तुति भद्राद्य जैन धर्मोस्तु मंगलम सर्वारिष्ट प्रणासाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धि निदानाय गौतम स्वामिने नमः. कल्याण पादपरमं श्रुत गंगा हिमाचलम विश्वाम्बुजर रविदेवं वंदे श्री नाथनंदनम. कल जय धरणेन्द्रनमं धिया पौमा वै पमुनि सेव्य पाय ओम क्लीं ह्रीं महासिद्धिं परे श्रीवास जगनाओ अज्ञान तिमिरान्धनां ज्ञानं जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः.
गुरुवंदन इच्छामि क्षमा समणो वंदित जावनी जय निसियाय मत केण वंदामि इच्छामि क्षमा समणो वंदित जावनी जय निसियाय मत केण वंदामि इचकार सोराई सुख तप शरीर निराबाध सुख संयम यात्रा निर्वाह छोजी स्वामी साता छेजी देव आत्मानी नो लाभ लेशो जी इच्छामि क्षमा समणो वंदित जावनी जय निसियाय मत केण वंदामि इच्छा कारण संधि स भगवान अबूठ्योमी अभ्यंतर रायम खामेउ इच्छम खामेमी रायम गिरीशभाई प्रकाश अबूठ्यो गिरीशभाई गिरीशभाई ने अनम्यूट करवाना था। अबूठ्योमी अभ्यंतर जनकिन चपलम परपद भत्ते पाणे विणे व्यवच्छे आलावे सल्ला उच्चासने समासने अंतर्वास अवरिवास जनकिन मध्य विना परिणाम समम पारमा तुभ्ये जाना अहम न जानामि तस्मिच्छामि तिकड़ा आमि क्षमा समणो वंदित जावनी जय निसियाय मत्थे वंदामि सुख सतम छो साहेब जी देव गुरु इच्छामि क्षमा समणो वंदित जावनी जय निसियाय मत्थे वंदामि इच्छा कारण सुन वायडा संदिसाओ संदेशा इच्छामि क्षमा समणो वंदित जावनी जय निसियाय मत्थे वंदामि इच्छा कारण संदिसवन वायडा लईसु इच्छामि क्षमा समणो वंदित जावनी जय निसियाय मत्थे वंदामि इचकारी भगवान पसाय करी वायडा प्रसाद कराव सोजी इचकारी भगवान पसाय करी वायडा प्रसाद कराव सोजी हाँ मंगलिक થઈ ગયું Nilesh or Samir, please change the spotlight video to Gurudev. પ્રવીણા આંટીનો મૂકવાનો છે. Okay. गुरुदेव हाँ ત્રણ મિત્રો રાતના 9 થી 12 ના શોમાં પિક્ચર જોવા ગયેલા 12 વાગે શો પૂરો થયો પોતાના ઘરે આવવા માટે નીકળ્યા 12:30 વાગે ઘરે પહોંચ્યા બહુ ઊંચી મંજિલમાં 100 માળ અને 100મા માળે ત્રણેય જણને રહેવાનું હતું પોતાના એપાર્ટમેન્ટની નીચે આવ્યા ત્યારે ખબર પડી લિફ્ટ બંધ થઈ ગઈ 0 ડિગ્રીની ઠંડી નીચે રહેવું અશક્ય લાગ્યું ત્રણેય જણાએ નક્કી કર્યું આપણે ચડી જઈએ ઉપર યુવાન હતા ઉર્જા હતી ઉલ્લાસ હતો ઉત્સાહ હતો નીચે રહેવાય એવું પણ ઉપર પહોંચવું કેવી રીતે ત્રણ જણાએ નક્કી કર્યું કે આપણે એક કામ કરી એક જણા કથા કરતા ચાલે અને આપણે ઉપર પહોંચી જઈએ પેલા મિત્રે કથા શરૂ કરી 50 માણસ સુધી કથા ચાલી બીજા મિત્રે કથા શરૂ કરી 45 માણસ સુધી ચાલી રાતના 2:30 વાગ્યા લગભગ ઉપર પહોંચવા આવ્યા 5 માળ બાકી હતા અને ત્રીજા મિત્રને કથા કહેવાનો આગ્રહ કર્યો ત્રીજા મિત્રે કથાની શરૂઆત કરતા પહેલા એમ કીધું કથા કહું તો ખરો
પણ તમારે મને માફી આપવી પડે. ભલા માણસ વાર્તા કે એમાં માફી છે નહીં, એટલા માટે મારી વાર્તા સાચી પણ છે અને મે બી પોસિબલ તમારા માટે કદાચ આઘાતજનક પણ હોઈ શકે. અરે વાર્તા તો વાર્તા, તમારી વાર્તા બનાવેલી હતી, મારી વાર્તા લાઈવ છે, સત્ય હકીકત છે. આમ કરતા 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 3 માળ આવી ગયા, 98 માળ પૂરા, 2 જ માળ બાકી. અને એમાં બધી ચર્ચા ચર્ચી થઈ અને બંને મિત્રોએ કીધું તને માફી આપી, અભયદાન આપ્યા, ક્ષમા આપી દીધી, તારી જે વાર્તા કરવી તે કર, અમે કોઈ ઓબ્જેક્શન નહીં લઈએ. અને બરાબર 100મા માળે ફ્લેટ દેખાઈ ગયો અને એવા ટાઈમમાં ત્રીજા મિત્રે વાત કરી, એટલી એક જ વાક્ય મેં વાત પૂરી કરી, આપણા ફ્લેટની ચાબી હું નીચે ભૂલી ગયો છું. 100 માળ ચડ્યા પછી એમ કેવું કે આપણા ફ્લેટની ચાબી હું નીચે ભૂલી ગયો છું. એ ત્રણેયનું શું થયું છે એની વાત તો નથી કરતો, પણ આજે એક ગંભીર વાત, તમે દૂર બેઠેલા એક પ્રવચનનું આયોજન કર્યું છે બદલ સૌથી પહેલા તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અંતરના અભિનંદન કે દૂર બેઠા બેઠા પણ પરમાત્મા મહાવીરજીના વચન સાંભળવા માટેની તમારા જિજ્ઞાસા, ઝંખના, આતુરતા, ઉત્કંઠા, તડપણ, તલબ એ જાણીને ખૂબ આનંદ થયો. ડિસાઇડ યોર ડેસ્ટિનેશન ખબર નથી પડતી. ઘણીવાર અમે અમારા જીવનમાં પણ એક નિશ્ચિત ધ્યેય નક્કી કરીને આવ્યા પછી પણ એ ધ્યેયને વળગીને ચાલવું રિયલી બહુ ટફ છે. આદર્શ જુદી ચીજ છે, આલંબન જુદી ચીજ છે અને આચરણ જુદી ચીજ છે. પણ 40-50 મિનિટની તમારી સાથેની વાતચીતમાં કેટલી વાતો કરી શકાય. ટૂંકમાં તમને પોતાને સમજાય તેવું પૂછી લઉં. નંબર 1, તમારી પોતાની આંતરિક ઈચ્છા, રન એન્ડ રિલેક્સ, આ બે વચ્ચેની પસંદગીમાં તમારી પોતાની પસંદગી કઈ? દોડતા રહેવું છે કે રિલેક્સ, આનંદની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ, હળવાશની અનુભૂતિ, મોકળાશની અનુભૂતિ, પ્રસન્નતાની અનુભૂતિ પણ તમે રિયલી કરવા માંગો છો કે કેમ? દોડવાની ના નથી, ઓલિમ્પિકમાં પણ દોડે છે, પણ દોડ્યા પછી રિલેક્સ મૂડમાં હોય છે. ક્રિકેટર પણ ક્રીઝ ઉપર દોડે છે, દોડ્યા પછી રિલેક્સ મૂડમાં હોય છે. અમે પણ મુનિ જીવનમાં ક્યારેક ક્યારેક 20, 30, 35 કિલોમીટરનો વિહાર કરીએ પણ રિલેક્સ મૂડમાં હોઈએ છીએ. ભણીએ છીએ ઘણું પણ રિલેક્સ મૂડમાં. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, આખી જિંદગી દોડતા રહેવું છે કે ક્યારેક રાહત, આનંદ, શાંતિ, સ્વસ્થતા, પ્રસન્નતાની અનુભૂતિ કરવી છે? રિલેક્સ મૂડ બહુ ગંભીર વાત છે. લગભગ માનસિકતા એવી થઈ ગઈ છે, લોકોના મનમાં એક જ વાત છે, ગુરુદેવ હમણાં દોડવા દો. બસ હમણાં શબ્દ બહુ ભયંકર છે, હમણાં દોડવા દો, હમણાં દોડવા દો. અમારી ઉંમર છે, પુણ્ય છે, શક્તિ છે, તાકાત છે, અનુકૂળતા છે, ત્યાં સુધી દોડવા દો. ખબર નથી આ શક્તિ, આ તાકાત, આ અનુકૂળતા ઉપર ક્યારે ફૂલ સ્ટોપ લાગી જશે, કઈ ખબર નથી. કોઈએ પણ કલ્પના નહોતી કરી એવો માહોલ આજે આવીને ઉભો છે. કચ્છમાં ભૂકંપ આવે સમજાય, અમેરિકામાં ભૂકંપ આવે એ પણ સમજાય, રશિયામાં વાવાઝોડું આવે એ પણ સમજાય અને જાપાનમાં સુનામી આવે એ પણ સમજાય. આખી દુનિયાને કોરોનાએ કદાચ એમ કેવું તો કહી શકાય બાનમાં લીધી છે. કોઈ ક્યાંય જઈ શકે એવી સ્થિતિ નથી. આ કલ્પના કોઈએ પણ નથી, નો વન. આવી સ્થિતિ જ્યારે આવીને ઉભી રહે ત્યારે આપણા જીવનની કસોટીની ખબર પડે કે વેર વી આર. આટલા વર્ષો દોડ્યા પછી પણ આપણે શું પામ્યા, શું મેળવ્યું, શું અનુભવ્યું? નાનકડો પ્રશ્ન, રન એન્ડ રિલેક્સ, ડિસાઇડ યોર ડેસ્ટિનેશન. એક પુસ્તક ઘણા વર્ષો પહેલા મેં લખ્યું હતું, ક્યાં અટકો, ક્યારે અટકો. 20, 30, 40, 45, 50, 55, 60, 70 વર્ષની ઉંમરે અટકી જાઓ, અથવા તો 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખ, 10 લાખ, 20 લાખ, 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ, ક્યાં ફિગર માટકો, ક્યાં તો એજ માટકો. લગભગ અમેરિકા દુનિયાનો એક માહોલ બન્યો છે, બસ ભાગતા જ રહો, ભાગતા જ રહો, ભાગતા રહો. અમેરિકામાં પણ અનુભવ હશે, અહીંયા પણ અનુભવ છે. હું હાઈવે ઉપર કૂતરા દોડે છે એની વાત નથી કરતો,
પણ તમે એવરેજ કોઈ કૂતરાની સામે નજર કરીએ તો કરજો, કૂતરો ક્યારે રિલેક્સ મૂડમાં નથી હોતો, રનિંગ મૂડમાં જ હોય છે. ક્યારેય પણ તમારા દીવાનખાનામાં પણ કૂતરો રિલેક્સ મૂડમાં નહીં દેખાય તમને, એ દોડતો જ છે. દીવાનખાનામાં, ડ્રોઈંગ રૂમમાં, કિચન રૂમમાં, રોડ ઉપર, હાઈવે ઉપર એક જ વાત, ચાલવાની વાત નહીં, દોડવાની વાત, આરામ કરવાની વાત નહીં. તમે કૂતરાને આરામ કરાવો છો ને, ઘરમાં રાખ્યો તો છે, અને એ કૂતરાને તમે આરામ કરાવો ત્યારે પણ તમે જોયું છે કૂતરો શાંતિથી બેસે જ નહીં. એ જીબડો કાઢીને કે તમને વાત કરતો હોય કે તમે મને છોડો, મારે ભાગવું છે, ખાલી એટલું પૂછી લો. આપણે કૂતરા તો નથી ને, આખો દિવસ બસ ભાગતા જ રહેવું છે, ભાગતા જ રહેવું છે, ભાગતા રહેવું છે. હું બની ગયેલો એક પ્રસંગ તમને કહું, સાંભળીને કદાચ આઘાત લાગશે. આખી જિંદગી દોડતા રહેવાની ભૂમિકા, અને એમાં પણ કેન્દ્ર સ્થાને ખાલી પૈસો. થોડા વખત પહેલા મારા બે મુનિઓ રાજસ્થાનમાં હતા. રન એન્ડ રિલેક્સ કેવી કરુણતા લાવીને મૂકી દે છે. રનિંગનો એક નશો, મૂડ, ક્યારેક દોડવું પડે એ જુદું. ફરીવાર કીધું, ઓલિમ્પિક વાળો ક્યારેક દોડે છે, ક્રિકેટ વાળો ક્યારેક ક્રીઝ ઉપર દોડે છે. આખી જિંદગી દોડવાની ભૂમિકા એની નથી હોતી. તમે કદાચ સવારથી ઉઠીને રાત સુધી મગજમાં એક જ વાત ચાલ્યા કરે, ડોલર 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 ડોલર. આ નહીં હોય તો સલામતી નહીં હોય. ખેર, એની વાત અત્યારે નથી કરતો. અમારા બે મુનિઓ ઉપાસમાં પ્રવેશ કર્યો. એક બેન હતા, એમને ગૌલી કરી, હાથ જોડીને મુનિએ વિનંતી કરી, માનસ સાહેબ ઉપાસમાં પધારો. મુનિવર આવ્યા. 5 મિનિટ પછી એક ભાઈ આવ્યા, સંઘના પ્રમુખ હતા, અને મેં વિનંતી કરી, મારા સાહેબ આવ્યા છો, પ્રવચન કરશો? મારા સાહેબ કીધું, ચોક્કસ. 14 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા છીએ, થોડા થાક્યા છીએ, આવતીકાલે પ્રવચન રાખો. અને પ્રવચન રાખ્યું 3 થી 4. સવારના પરમાં, રાતના તો મારા સાહેબ આરામ કર્યો. સવારના પરમાં દેરાસરનો પૂજારી દોડતો દોડતો આવ્યો અને એને એટલું જ કીધું, મારા સાહેબ ગઈકાલે આપને પ્રવચન માટે વિનંતી કરીને, એ અમારા શ્રી સંઘના પ્રમુખ હતા, એનું રાતના 12 વાગે મર્ડર થઈ ગયું. મારા સાહેબ સંધારામાં સુતેલા હતા, બેઠા થઈ ગયા. આવો એક સરસ મજાનો માણસ, એનું રાતના મર્ડર થઈ ગયું. એટલે કેવી રીતે મગજમાં નથી બેસતી વાત? સાહેબ આપના મગજમાં નથી બેસતી, અમારા મગજમાં પણ નથી બેસતી. જે બની સત્ય છે, મર્ડર થયું એ પણ બરાબર છે મારા સાહેબ. અને સૌથી મોટી અત્યંત કરુણતાની વાત એ હતી મારા સાહેબ, સવારના પરમાં આપે ઉપાસમાં પ્રવેશ કર્યો ત્યારે જે બેને ગૌલી કરી અને આપને આવકાર્યા હતા, એ બેને જ મર્ડર કરી નાખ્યું. વિનંતી કરનારા શ્રી સંઘના પ્રમુખ અને ગૌલી કરનારા બેન એના ધર્મપત્ની. રાતના ટાઈમમાં પ્રમુખના દીકરાએ અને બેને લાકડીના ફટકા મારી મારી પોતાના બાપનું નામ ગણતો પોતાના પતિનું ખૂન કરી નાખ્યું. કારણ કોઈ કારણ નહોતું, માત્ર પૈસા પાછળની દોટ. રન ઓર રિલેક્સ. ફરીવાર ગંભીરતાથી કહું છું, જીવનનો એક ગોલ બનાવી દેજો. તમે કદાચ એમ માનતા હો, ભલે તમારી માન્યતા, તમારી આગળ માન્યતાને સત્યનું બેકિંગ નથી. તમે માનતા હો કે મારા સાહેબ પૈસા હશે તો જિંદગી સલામત છે, ફ્યુચર પર સલામત છે, ઠીક છે. આ માન્યતા, એક વાત કહી દઉં, જૂઠને પડકારી શકાય, ભ્રમને પડકારી નથી શકાતો. જૂઠ વ્યક્તિગત હોય છે, ભ્રમ સમષ્ટિગત હોય છે. કદાચ તમે 2 + 2 5 કરો ને, એને હું પડકારી શકું, કારણ કે ઇટ ઇઝ યોર ઇન્ડિવિજ્યુઅલ. આ તમે પોતે માનો છો 2 + 2 5, 5 છે નહીં. વ્યક્તિગત જૂઠને પડકારી શકાય, સમષ્ટિગત જૂઠને પડકારવો બહુ મુશ્કેલ છે. આ સમષ્ટિગત ભ્રમ છે તમારો કે બધી સલામતી માત્ર અને માત્ર પૈસામાં છે. આ કોરોનાએ આ તમારા ભ્રમને કેટલી હદે નપુંસક બનાવી દીધો, એના તમે ગવાહ છો. ફરી વાર કહી દઉં, ક્યાંક અટકો, ક્યારેક અટકો, અને એક જિંદગીમાં હું પણ પ્રવચન કરું છું. પ્રવૃત્તિનો વિરોધ નથી, પણ 2 પ્રવૃત્તિ વચ્ચે રિલેક્સની નિવૃત્તિ તો મળવી જોઈએ. દોડવાની ના નથી, ચાલવાની પણ ના નથી, ઉઠવાની પણ ના નથી, ભાગવાની પણ ના નથી, પણ આખા દિવસ દરમિયાન મન શાંત હોય, ચિત્ત પ્રસન્ન હોય, હૃદય પવિત્ર હોય, પરિવાર સાથે ઠીક પ્રમાણમાં વાત કરવાની અનુકૂળતા હોય, આવો રિલેક્સ મૂડ તમારી આગળ હોય
ગંભીરતાથી ન હોય. ડિસાઇડ યોર ડેસ્ટિનેશન. તમે એક નક્કી કરજો, દોડવાની એક સમય મર્યાદા નક્કી, સ્થાન મર્યાદા નક્કી, સંયોગ. રિપીટ, સમય, સ્થાન અને સંયોગ. દોડવાની એક મર્યાદા નક્કી કરજો. આટલા સમય સુધી દોડીશ, આટલા સ્થાનમાં દોડીશ, આ સંયોગ હશે તો દોડીશ, બાકી આરામ કરીશ. ડિસાઇડ યોર ડેસ્ટિનેશન. તમે નહીં માનો, હમણાં આખી દુનિયામાં લોકડાઉન ચાલ્યું કે નહીં ખબર નથી, અહીંયા ખૂબ ચાલ્યું. 2-2.5 મહિના સુધી ટોટલી લોકડાઉન. લગભગ બહાર દેરાસર જવાની મનાઈ, પ્રવચન કરવાની મનાઈ, પબ્લિકને મળવાની પણ મનાઈ. દીક્ષા જીવનના 53 વર્ષ પછી 53 વર્ષમાં પહેલી વખત આવા લોકડાઉનની અનુભૂતિ થઈ. પણ હૃદયથી કહીએ, લોકડાઉન જે કારણસર થયું એ કારણ ગમ્યું નથી, પણ લોકડાઉન ખૂબ ગમ્યું છે. એટલો બધો આનંદ અનુભવ્યો. કોઈ નહીં, નો વન. એટલા રિલેક્સ મૂડમાં પ્રભુની ભક્તિ, પ્રભુના વચનની અનુપ્રેક્ષા, મુનિઓ સાથે મળવાનું, મુનિઓને પાઠ અને આખો દિવસ પ્રસન્નતા અનુભવી. હું તમને જ પૂછું છું, કદાચ અમેરિકામાં લોકડાઉન ચાલ્યો હોય, તમે સ્વસ્થ રહ્યા, મસ્ત રહ્યા, પ્રસન્ન રહ્યા, પરિવાર સાથે તમારું ટ્યુનિંગ વધ્યું, એવું તમે દાવા સાથે કહી શકતા હો તો માનજો તમે પણ રિલેક્સ મૂડમાં છો. નહીતર તમે એકલા તમારા ખુદથી કંટાળી ચૂક્યા છો. ફરીવાર કહું, કોઈ બિઝનેસથી કંટાળે એ ચાલે, નાના છોકરાઓ ભણવાથી કંટાળે તે ચાલે, પણ માણસ પોતાનાથી જ્યારે કંટાળી જાય ત્યારે ટેન્શન, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન અને આખરે મે બી પોસિબલ સુસાઇડની ભૂમિકા પણ આવી શકે. નંબર 1, ડિસાઇડ યોર ડેસ્ટિનેશન, નોટ ટુ રન બટ રિલેક્સ. નંબર 2, તમે અંતરથી શું ઈચ્છો છો? આખા દિવસ દરમિયાન કમ્પ્લેન કરવાના મૂડમાં કે કોંગ્રેચ્યુલેશન કરવાના મૂડમાં? કોંગ્રેચ્યુલેટ. લગભગ સવારથી ઉઠો ત્યારથી રાતના સુવો ત્યાં સુધી લગભગ ફરિયાદ કરવાના મૂડમાં કે ધન્યવાદ આપવાના મૂડમાં? હું એક તમને પૂછેલો પ્રશ્ન ગંભીર પ્રશ્ન છે. હું મારી જાતને પણ પૂછતો રહું છું, અને કદાચ ફરિયાદની ઈચ્છા જાગે ને તરત એ ફરિયાદની ઈચ્છા પૂરી કરી દે. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, તમે રસ્તામાં જતા હો, અમેરિકામાં બેગર હશે જ, ભિખારી તો હોય જ છે બધી જગ્યાએ, અને માની લો ભિખારીની એક સાથે તમે ખૂબ પ્રસન્ન થઈને $100 આપો, $100 આપતા નથી, આખી જિંદગીમાં કદાચ તમે આપવાના પણ નથી, પણ ઇફ એન્ડ બટ કદાચ ભિખારી તમને મળી ગયો, તમે $100 આપી દો એક સાથે, ભિખારી $100 ને જુએ અને પછી પણ ભિખારી મોઢું બગાડે, નારાજગી દેખાડે, તો તમને કહું તમારું ચાલે તો ભિખારી આગળ $100 પાછા લઈ લો. હરામખોર $100 આપ્યા પછી ફરિયાદ કરે છે. ખાલી એટલું પૂછી લઉં, $100 આપ્યા પછી ભિખારી મોઢું મચકોડે, ફરિયાદ કરે, તમે ભિખારી આગળ $100 પાછા લઈ લો. ભગવાને આટલી ઉત્તમ જિંદગી આપી, મા બાપ આપ્યા, આંખ આપી, કાન આપી, પગ આપ્યા, હાથ આપ્યા, મન આપ્યું, પરિવાર આપ્યો, આટલી મોટી સરસ ફર્નિચર સામગ્રી બધું આપ્યું, પછી પણ તમે મોઢું બગાડો. ભગવાને હજી સુધી તમારી આગળ જિંદગી પાછી નથી માંગી, હજી ફરિયાદ. $100 આપ્યા પછી ભિખારી મોઢું બગાડે તો તમે કીધું હરામખોર સમજે છે કે નહીં, આ તારી ઓકાતમાંથી મેં $100 આપ્યા. તો ભગવાન આપણને પૂછે કે બેટા સમજે છે કે નહીં, તારી કોઈ યોગ્યતા મેં જોઈ નથી, મારી ઉદારતાના કારણે મેં તને આખી જિંદગી આપી દીધી, જન્મ્યા ત્યારથી તને આંખ આપી, આંખથી તે કાંઈ સારું નથી કર્યું, છતાં આજ સુધી હજી તારી આંખ મેં પાછી નથી ખેંચી લીધી. આ બદલ આભાર માનવો છે કે તારે ફરિયાદ કરવી છે? મારે તમને પૂછ્યું, ડિસાઇડ યોર ડેસ્ટિનેશન, કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેટ કે કમ્પ્લેન? આખા દિવસ સવારથી ઉઠો ત્યારથી રાતના સુવો ત્યાં સુધી સતત ચેક કરતા જાઓ, મનમાં ફરિયાદનો ભાવ વધારે કે ધન્યવાદનો ભાવ? તમે મને દેખાતા નથી, પણ હું અનુમાન કરું છું કે લગભગ તમારી આગળ ધન્યવાદના ભાવ બહુ ઓછા હશે, બહુ ઓછા. જ્યાં બેઠા છો ત્યાં પણ ખબર નથી મને, તમે દેરાસરમાં જતા હો, ઉપાશ્રયમાં, ત્યાં જે હોય તે વ્યવસ્થા, એમાં ક્યારેક તમે ભેગા થતા હો, પ્રતિક્રમણ સંવત્સરી પ્રતિક્રમણમાં કદાચ તમે ભેગા થતા હો, અને એમાં કદાચ ત્યાંની જે ચલણ હોય એ પ્રમાણે ડોલરની પ્રભાવના નોટની થતી હોય. ખાલી એટલું પૂછી લઉં, બધાને ફ્રેશ ડોલર મળ્યા
અને તમને થોડા ગંદા ડોલરની નોટ મળે, તમે ધન્યવાદ આપો ડોલર મળ્યા બદલ કે નબળી નોટ મળી એ બદલ ફરિયાદ કરો. ફરી વાર કહી દઉં, મનની શાંતિ, સમાધિ. અમારામાં સમાધિ એક અદ્ભુત શબ્દ છે. સાધના કરતા પણ સમાધિ અમારે ત્યાં ટોપ પ્રાયોરિટી મૂકી છે અને સમાધિ એની આગળ જોઈ છે જે ધન્યવાદ આપતા શીખે છે. તે ડિસાઇડ યોર ડેસ્ટિનેશન. ફરી વાર કહી દઉં, બધું કોઈને મળતું નથી, બધું કોઈને મળતું નથી. મને અને તમને નહીં, તીર્થંકર ભગવાનને પણ બધું મળ્યું નથી, ચક્રવર્તીને પણ બધું મળતું નથી, કોઈ દેવલોકના દેવતાને પણ બધું મળતું નથી. બધું મળતું કોઈને નથી, પણ જે મળે એમાં ખૂબ ખૂબ ધન્યવાદ તો કોઈ પણ આપી શકે છે. આટલી એક ગંભીર વાત તમને કીધું. જીવનને ખૂબ મજેનું બનાવવું હોય તો આ ફરિયાદની વૃત્તિ ખલાસ કરી નાખો. ધન્યવાદની. ઘણા વર્ષો પહેલા પ્રવચનમાં મેં આવી એક વાત મૂકી હતી. એક ભાઈએ નિયમ લીધો, મારા સાહેબ 1 મહિના સુધી ફરિયાદ નહીં કરું. એની પત્નીએ પોતાના પતિને આ નિયમ લેતા જોયા. પતિનું નેચર તો પત્ની જાણે સૌથી વધારે. હમણાં અહીંયા મુંબઈમાં છે ને, મુંબઈમાં હમણાં લોકડાઉન ચાલે છે. હવે બધા ડરી ગયા છે. આજ સુધી લોકો કૂતરા ગધેડાથી ડરતા હતા, હવે બધાથી ડરી ગયા. એમાં બન્યું એવું કે ડર તો એટલો બધો હતો, એટલા બધા ડરની વચ્ચે તમને પૂછ્યું, તમે પણ ડર્યા તો હશો જ, પણ એમાં ડરની વચ્ચે બહારથી એક બેન આવ્યા. આવતા પેલા બેને સમાચાર આપ્યા, હું આવું છું. તમે નહીં માનો, આખા પરિવારે સ્વાગતનો એક પ્રોગ્રામ રાખ્યો હતો. સંગીતનો પ્રોગ્રામ, મીઠાઈ, પછી હાર. એ ઘરમાં એક મહેમાન બહારથી આવ્યા હતા. એને એમ લાગ્યું કે આજે એવા કયા મહેમાન આવે છે, લોકડાઉનમાં એવા કયા મહેમાન આવે છે જેના કારણે સંગીતનો પ્રોગ્રામ, કમ સપ્ટેમ્બરનું મ્યુઝિક, આમ અદ્ભુત પ્રોગ્રામ. એમ લાગે કે જાણે દીકરાના લગ્નનો એવો પ્રોગ્રામ. અને ઓલા મહેમાન આશ્ચર્યચકિત. એને પૂછ્યું, આજે એવું કોણ આવે છે કે આટલા બધા સત્કાર સન્માનનો પ્રોગ્રામ રાખ્યો? એ કે બધા સસ્પેન્સ. દરવાજો ખુલે એટલે તમને ખબર પડશે. જેવો દરવાજો ખોલ્યો, મહેમાન સ્તબ્ધ થઈ ગયા. કામવાળી હતી, બધા કામવાળાને સત્કાર સન્માન કર્યો. ઓલા વિચારમાં પડી ગયા કે આ શું થઈ ગયું. એ કે અત્યારે આ જ દેવી છે અમારા માટે, બધી દેવીના જાપ પૂરા કરી દીધા. અત્યારે શું છે પણ આખો દિવસ ફરિયાદ ફરિયાદ ફરિયાદ. સવારથી ઉઠો, રાતના સુવો ત્યાં સુધી મોઢામાંથી ફરિયાદ. એક દિવસ મહેનત કરો, ઓનલી ફોર 1 hour. બપોરના 3 થી 4, 4 થી 5, 6 થી 7, જ્યારે તમને ઠીક લાગે ત્યાં 1 કલાક તમે નક્કી કરો. ધન્યવાદ કદાચ નહીં પણ આપો, પણ નો કમ્પ્લેન. મોઢામાંથી ફરિયાદનો એક પણ શબ્દ આજે નથી બોલો. નકારાત્મકતા તોડો તમે. મનની મસ્તી, મનની પ્રસન્નતા, એનું કોઈ એડ્રેસ નથી. ફરી વાર કહી દઉં, મોબાઈલનું એડ્રેસ છે, ટીવીનું એડ્રેસ છે, ડોલરનું એડ્રેસ છે, કપડાનું એડ્રેસ છે, અરે મર્યા પછી હળગવાનું પણ એડ્રેસ છે. ક્યાં જવાય, રોડ ઉપર કોઈ સળગાવે નહીં, એના માટે પણ એક સરનામું છે. બાળવા છે ને ત્યાં જાઓ, દાટવા છે તો અહીંયા જાઓ. પણ સુખનું એડ્રેસ ક્યાંય નથી. સુખનું એડ્રેસ માત્ર અને માત્ર આપણું પોતાનું મન છે. ધન્યવાદનો ભાવ એ સુખનું એડ્રેસ છે. વાત મારી એ કરવી હતી કે નો કમ્પ્લેન બટ કોંગ્રેચ્યુલેટ. આજે અમે પણ મુનિ જીવનમાં બેઠા છીએ. ઢગલાબંધ ઇનસિક્યુરિટી છે. આવતીકાલે વિહાર કરીને જ્યાં જશું ત્યાં ઉતરવાની જગ્યા મળશે કે નહીં? અરે એ તો છોડો. અમારે ત્યાં મુનિ ગોચરી જાય ત્યારે રોટલી મંગાવીને ભાખરી આવે છે, દાળ મંગાવીને કઢી આવે છે, ભાત મંગાવીને કશું કદાચ નથી આવતું. આવું આખો દિવસ, સવાર બપોર સાંજ, ટોટલી સિક્યુરિટી. અને છતાં એક મુનિના ચહેરા પર મસ્તી, પ્રસન્નતા, સ્વસ્થતા. એકમાત્ર કારણ ફરિયાદ નથી કરવી, એટલે નથી જ કરવી. ધન્યવાદના ભાવમાં રમવું છે. આવો જે દિવસે તમારું, એક ભાઈની ઉંમર થઈ ગઈ 102 વર્ષ. બહુ મુશ્કેલ છે 102 પહોંચવું. અને ઘણા તો આજે તો નશો છે, તમને ખબર નહીં. હાઉ ટુ સુસાઇડ એની વેબસાઇટ 1 લાખ ચાલે છે. હાઉ ટુ સુસાઇડ એની વેબસાઇટ 1 લાખ. અને આવી વેબસાઇટની મુલાકાત લેનારી
યંગ જનરેશન ખૂબ છે. 30 થી 40 વર્ષનો રેશિયો આ વેબસાઇટ ઉપર મુલાકાત લેજે અને એમના મનમાં એમ જ છે આટલું લાંબુ જીવીને કરવું છે શું, વહેલા પતી જાવ. આમે જિંદગીમાં કઈ નથી. એ કાકા 102 વર્ષની ઉંમરના થયા, બહુ સ્વસ્થ, બહુ પ્રસન્ન. પત્રકારોને લાગ્યું કાકાનો ઇન્ટરવ્યુ લઈએ. કાકાનો ઇન્ટરવ્યુ લીધો, શિકાર પત્રકાર. અને એ પત્રકારોએ કાકાને પ્રશ્ન પૂછ્યો, કાકા ખબર નથી પડતી આ ટાઈમમાં 102 પહોંચવું ચમત્કાર તો છે, પણ તમે પહોંચ્યા છો તો જાણવું છે, રહસ્ય કી કહેશો? કાકાએ રહસ્ય કીધું, રહસ્ય કાંઈ નહીં, અમારી બાજુમાં બેઠો મારો રસોઈયો એ જ રહસ્ય. બધાને લાગ્યું આવો રસોઈયો કેવી રસોઈ કરે છે, આપણે પણ આપણા ઘરમાં નાખી દઈએ ને, પગાર થોડો વધારે આપીએ. કાકાને પૂછવા માંડે પત્રકારો, કાકા પગાર કેટલો આપો છો? કેમ? અમે રાખી લઈએ. સાંભળો તો ખરા, તમે રાખો પેલા રહસ્ય તો સાંભળો. તો કે આ રસોઈયાએ તમને 102 વર્ષ સુધી પહોંચાડ્યા. એ પરથી લાગે છે રસોઈ કેવી ટેસ્ટી બનાવતો છે. કાકા કે તમે બ્રહ્મા છો? તો કે રસોઈ ટેસ્ટી નહીં, લગભગ 42 વર્ષથી મારે ત્યાં રસોઈ કરે છે, 3 ટાઈમમાંથી એક પણ ટાઈમ રસોઈ એને બરાબર બનાવી જ નથી. બેકાર રસોઈ બનાવે. એની રસોઈ બેકાર હોવાના કારણે ખૂબ ઓછું ખાધું, અને ઓછું ખાધું એટલે 102 સુધી પહોંચ્યો. લઈ જવું તો લઈ જાવ. બધા વિચારમાં પડ્યા, કાકા તમારે ત્યાં ઠીક છે. આ તો મારે કેવું છે 42 વર્ષથી એક રસોઈયો રસોઈ બરાબર નથી બનાવતો તો પણ કોઈ ફરિયાદ નહીં, ધન્યવાદ આપવાની વાત આઈ વુડ લાઈક ટુ આસ્ક. સાચું બોલવાનું, તમારી પત્નીને તમે લોકડાઉનમાં ધન્યવાદ આપ્યા? તમારી પત્નીએ તમને ધન્યવાદ આપ્યા કે કેટલા વર્ષે ઘરમાં બેઠા છો શાંતિથી? એટલે ડિસાઇડ યોર ડેસ્ટિનેશન. હું તો લોકડાઉનની વાત નહીં કીધો, આખી જિંદગીની તમારી વ્યવસ્થા બની જાય. ગુરુદેવ ક્યાંક કમ્પ્લેન કરવાની તક હશે ને ત્યાં આપણે ગુરુદેવ ધન્યવાદ આપવાની તક શોધી લેશું. રિપીટ કરું, ફરિયાદના મોકા સામેથી મળે છે, ધન્યવાદની તક શોધવી પડે છે. મળશે નહીં, તમને આમ નહીં દેખાય, પણ જ્યારે તમને ઘણા મને કહે છે ને, પૂછીએ ને કેમ જિંદગી કેવી ચાલે, સાહેબ રૂટીન. મેં તો આ રૂટીન ચાલે છે ને એ બદલ ભગવાનને ધન્યવાદ આપ. જે દિવસે રૂટીન ખોરવાઈ જશે ને એ દિવસે રામ બોલો ભાઈ રામ થઈ જશે. રૂટીન એટલે શું? તમે પાણી પીધું અને પેશાબ થઈ ગયો ને આ પણ રૂટીન છે. તમે ભોજન કર્યું અને લેટ્રિન ગયા ને આ પણ રૂટીન છે. આ રૂટીન જે દિવસે ખોરવાઈ જાય ને ત્યારે ડાયાલિસિસ આવે અને કદાચ હોસ્પિટલ આવે અને પછી સીધી થતી બાણગંગા આવે. ફરી વાર પૂછેલું, રૂટીન બદલ પણ પ્રભુનો ધન્યવાદ માનો કે ભગવાન રાતના સૂતો, રૂટીનમાં સવારના ઉઠ્યો. ઘણા રાતના ઉતા સવારના ઉઠ્યા નહીં, ઘણા ઉઠ્યા તો પેરાલિસિસ થઈ ગયું, ઘણા ઉઠ્યા તો આંખ ચાલી ગઈ, અને ઘણા ઉઠ્યા તો સમાચાર મળ્યા કે બિઝનેસમાં લોસ થઈ ગયો. રિપીટ, નો રન બટ રિલેક્સ. સેકન્ડ, નો કમ્પ્લેન બટ કોંગ્રેચ્યુલેટ. થર્ડ, ફાઇટ ઓર ફોરગીવ. ઘણું જિંદગીમાં ધાર્યું નથી બનતું. દરેકની સાથે લડવું છે, ક્ષમા કરવી જ નથી, માફી આપવી જ નથી, ભૂલી જવાની હિંમત કેળવવી જ નથી. તમારી આગળ મોબાઈલ પણ છે, મોબાઈલમાં પણ 3 વ્યવસ્થા છે: સેવ, ડિલીટ એન્ડ ફોરવર્ડ. ઘણી નબળી ચીજ મોબાઈલમાં આવતી જ જાય. સંગ્રહ ન કરે, ડિલીટ, કેન્સલ કરી નાખો. તો તમને પૂછી લઉં, જ્યાં પ્રતિકૂળતા આવે, તકલીફ આવે, કષ્ટ આવે, તમારી ભૂલથી આવે, કર્મના ઉદયથી આવે, સામાન્ય ભૂલથી આવે, સામાન્ય ગલતીથી પણ આવે, દરેક વખતે એની સામે લડી લેવાનું. રોડ ઉપર કેટલાય, અને તમને કદાચ ખબર નહીં હોય, તમે જ્યારે લડો છો ને કોઈ કારણસર, ત્યારે તમારી આઈડેન્ટિટી તમે પ્રગટ કરો છો એની તમને ખબર છે. તમે માનતો હો સાહેબ આ કેવી રીતે સંભવિત છે? સામાએ ભૂલ કરી માટે મેં લડ્યા. તમે લડ્યા ને, તમારી આઈડેન્ટિટી તમે જાહેર કરી. એને શું કર્યું નહીં? તમને નાનકડી વાત કીધું, તમારા બાબો સ્કૂલમાં જાય અને બાબાને સંતરું આપવામાં આવે, ટીચર એમ કે સંતરું લે, અને પછી એમ કે આ સંતરાને દબાવો. હું તમને પૂછ્યું, તમારા બાબાને પૂછાય ને તમને પૂછેલું, ટીચર જયારે એમ કે ને સંતરું દબાવો, ત્યારે સંતરામાંથી શું નીકળે? સંતરાનો રસ જ નીકળે ને.
બરાબર છે ને? અને કારેલાનું શાક કે કારેલાનું શાકને દબાવો ત્યારે કારેલાનો રસ જ નીકળે અંદરથી બહાર. હવે મને તમે એમ કહો કે તમારા બાબાએ સંતરો દબાવ્યું ત્યારે સંતરાનો રસ નીકળ્યો, એનું કારણ શું? તો કે એટલા માટે કે સંતરામાં સંતરાનો રસ હતો માટે નીકળ્યો. તો તમને કહું, તમને કોઈ દબાવે ને ત્યારે તમારામાંથી જે નીકળે ને તમારામાં હોય એ જ નીકળે. તમને કોઈ લાફો મારે ને તમે જયારે મા બેન ઉપર ગાળી બોલો ત્યારે એને લાફો મારે, તમને તો એક બીજી વાત કરી દઉં. સાચું બોલો, તમે આમ જંગલમાં ગયા હો, મેં એક જગ્યાએ સાંભળ્યું હતું, એક ટીચરે પૂછ્યું હતું, તમે સર્કસ જોવા ગયા હો અને સિંહ નો ખેલ ચાલતો હોય, સિંહને પાંજરામાંથી બહાર કાઢવાનો હોય, એવા ટાઈમમાં પાંજરું અચાનક ખુલી જાય અને સિંહ ભાગે તો તમે શું કરો? એ છોકરાએ સરસ જવાબ આપ્યો, સર અમારે કઈ કરવાનું નહીં, પછી જે કરવાનું સિંહ જ કરવાનું. સિંહ ભાગે પછી અમારે શું કરવાનું છે? તો તમને પૂછેલું, તમને કોઈ દબાવે છે ને ત્યારે તમે એનું પ્રતિભાવ જે આપો છો ને એ તમારામાં પડ્યું છે. એમ તો ભગવાન મહાવીરને પણ ચંડકોશિકે દબાવ્યો હતો, મારી નાખવાના પ્રયાસ કર્યા હતા ચંડકોશિકે ભગવાન મહાવીરને, પણ ભગવાન મહાવીર માંથી કાંઈ ન નીકળ્યું સિવાય કરુણા, સિવાય પ્રેમ, સિવાય સ્નેહ, સિવાય લાગણી, સિવાય કરુણા. આટલું બધું કેમ નીકળ્યું? તમે એમ કહો કે ચંડકોશિક સર્પ જેવો ડંખ મારે ત્યારે ભગવાનમાંથી કરુણા કેમ નીકળી? એટલા માટે નીકળી, ભગવાન આગળ કરુણા હતી. તમને કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે તમારામાંથી ક્રોધ નીકળતો હોય, તમારાથી વેર નીકળતો હોય, હરામખોર, નાલાયક, નીચ, તને દેખાડી દઈશ, આવા શબ્દો કદાચ ન પણ નીકળતા હોય, મનમાં પણ તમારા આવો ભાવ જાગતો હોય, ધેટ મીન્સ તમે આ બધું જ સ્ટોરેજ કરીને બેઠા છો. સામો દબાવે ત્યારે તમારામાંથી એ જ નીકળે જે તમે પોતે લઈને બેઠા છો તે. ફાઇટ એન્ડ ફોરગીવ, ભગવાન મહાવીરનો સિદ્ધાંત 12 મહિના પછી પણ જૈન શાસનને સમજેલો આત્મા એને ખબર છે કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો કશાય દ્વેષભાવ, દુર્ભાવ 12 મહિના પછી પણ સ્ટોરેજ કરો. ખાલી તમને પૂછી લો, તમારા ઘરમાં તમે કચરો કેટલા દિવસ સુધી રાખી મૂકો? તમારા લેટ્રિનને તમે કેટલા દિવસ સુધી સાફ કર્યા વિનાનું રહેવા દઈ શકો? તમારું બાથરૂમ કદાચ ગંદુ હોય, એને એઝ ઇટ ઇઝ કેટલા દિવસ રહેવા દો? તમારા મેલા કપડા કેટલા દિવસ સુધી રહેવા દો? તમારા પગમાં ઘૂસી ગયેલો કાંટો કેટલા દિવસ સુધી રહેવા દો? તમારી આંખમાં ઘૂસી ગયેલું તણખલું કેટલા દિવસ સુધી રાખો? ખાલી એટલું પૂછું, કચરો તરત કાઢી લેવાનો, લેટ્રિન તરત સાફ કરી લેવાનું, પગમાંથી કાંટો તરત કાઢી લેવાનો, આંખમાંથી તણખલું તરત કાઢી લેવાનું. તો મનમાંથી વેર કેમ લાંબા સમય સુધી રાખવાનું? આ એક ટાર્ગેટ, ડિસાઇડ યોર ડેસ્ટિનેશન. ભગવાન મને તાકાત આપો, લડવાની તાકાત તો કૂતરા આગળ, ગધેડા આગળ, બિલાડા આગળ, બધા આગળ. અને હજી તો તમને એક નવી વાત કરી દઉં, તમે કદાચ જોયું છે અમેરિકાની વ્યવસ્થા શું છે મને ખબર નથી, અમે તો અહીં હિન્દુસ્તાનમાં અમે પણ વિહાર કરતા જઈએ ને ત્યારે દરેક ગામમાં સામૈયા ન હોય પણ કૂતરા ખાસ સામૈયું કરે, બસ એ જ. રોડ ઉપર જયારે આવીએ ને ત્યારે કૂતરો ભસતો હોય ને, અમે પ્રતિકાર તો ન જ કરીએ, ચાલ્યા જઈએ, પણ અમે માર્ક કર્યું છે એક રેન્જ આવે ને એટલે કૂતરો એની મળે રિવર્સમાં આવી જાય. કૂતરાને ખબર છે કે આપણી બોર્ડર પૂરી થઈ ગઈ, હવે આગળ નહીં જવાનું, કમ બેક. કોઈએ કીધું પણ નથી, પણ ખબર નહીં, એને ખબર પડી જ જાય આપણી મર્યાદા પૂરી થઈ ગઈ, કમ બેક. ખાલી તમને પૂછી લઉં, પ્રતિકાર ન કરો, પ્રેરણા ન કરો, પ્રેમ પ્રોત્સાહન ન આપો તો પણ કૂતરો પોતાની મેળે અમુક જગ્યાએથી રિવર્સમાં આવી જાય. માણસ રિવર્સમાં નથી આવતો. આંખ બંધ ન થાય ત્યાં સુધી મનમાં કોઈના પ્રત્યેની ગાંઠ રાખી મૂકે છે. ભલું હોય, પોતાના દીકરાને પણ વારસામાં વેર આપી જાય છે. તારા કાકા સાથે હું બોલ્યો નથી, યાદ રાખજે. એને આપણા કુટુંબ સાથે શું શું કરી દઉં ને તને યાદ નતો, યાદ કરાવી દઉં. પ્લીઝ આ ભૂમિકામાંથી બહાર નીકળી જાઓ. નોટ ટુ રન બટ રિલેક્સ, નો કમ્પ્લેન બટ કોંગ્રેચ્યુલેટ, નો ફાઇટ બટ ફોરગીવ. ખાલી જીવનની વ્યવસ્થા
અત્યારે અમેરિકાના સમાચાર જે અમારી આગળ આવે મે બી પોસિબલ કદાચ એક્સેસ વાળા સમાચાર પણ હશે. ભારતમાં જેમ માત્ર કોરોના નથી, કોરોનાની વચ્ચે બીજી પણ સમસ્યાઓ ભારતમાં ઊભી થતી જ જાય છે. હમણાં ચાઇનાની સમસ્યા ઊભી થઈ, નેપાળની, પાકિસ્તાનની, આવી બધી સમસ્યાની વચ્ચે 132 કરોડનો દેશ એને ચલાવવો, અંદર યુનિટી રાખવી, સમાધાન આપવા રિયલી બહુ ટફ છે. પણ એક દેશની તાકાત, દેશને મળેલા એક શ્રેષ્ઠ કોટીના વડાપ્રધાન જેના મનમાં એક લક્ષ્ય નિશ્ચિત છે, સબકા સાથ સબકા વિકાસ, બધાને સાથે રાખવાની ગણતરી બહુ ટફ છે. કુટુંબના 10 સભ્યને એક વિષય ઉપર સાથે નથી રાખી શકતા. તમે કહો છો મારે બહાર જવું છે, પત્ની કે જે મારે શોપિંગમાં જવું છે, બેટો કે જે મારે બાઇક ખરીદવા જવું છે, દીકરી કે જે મારે જીમમાં જવું છે. એક જ ઘરના 5 સભ્યને સાથે નથી રાખી શકાતા. 132 કરોડની પ્રજાને સાથે રાખવી એ કોઈ ખાવાના ખેલ નથી. નો ડાઉટ લીડર તો ટોપ છે જ, પણ આ દેશની પ્રજાને પણ, નાનામાં નાના માણસને પણ ધન્યવાદ છે કે દેશ પ્રેમ બહુ અખંડ લઈને બેઠા છે. પણ મારે કેવું છે, સમસ્યા તો બધે જ છે, કુટુંબમાં છે, સંઘમાં છે. તમે કદાચ અમેરિકાના સંઘને તો ઓળખતો નથી, પણ આવનારા દિવસોમાં પ્રવાદી પર્યુષણ આવશે. ખબર નથી એ દિવસોમાં લોકડાઉન, કોરોના, આર્થિક વ્યવસ્થા, ઘરની બહાર નીકળવાની અનુકૂળતા, અમે પણ કન્ફ્યુઝનમાં છીએ. 12 મહિનાના માત્ર એક તો પ્રવાદીરાજ પર્યુષણ આવે છે, પબ્લિક જ નહીં, એલાઉડ નહીં. ભલે બીજું બધું ખુલ્લું થયું પણ ધર્મસ્થાન એલાઉડ નથી. હવે જો ધર્મસ્થાન જ એલાઉડ ન હોય તો સંઘ ભેગો થાય નહીં. સંઘ ભેગો ન થાય તો પ્રવચન ન થાય. આ તો બરાબર છે, પણ સંઘના ટ્રસ્ટીઓની એક મોટી મૂંઝવણ એ પણ હોય છે કે 12 મહિનાનું સંઘની જેટલી સંસ્થા હોય છે એ બધાના મેન્ટેન પણ પ્રવાદીરાજ પર્યુષણમાં જ કવર થતા હોય છે. આ વખતે પ્રશ્નાર્થ ચિહ્ન છે, તૂટી ગયેલી ઇન્કમ, ચાલુ ખર્ચાઓ, નવી ઇન્કમ મળે નહીં, આર્થિક મુશ્કેલી, ખુલી ગયા પછી પણ બિઝનેસ કેવી રીતે થશે, કેમ થશે, કેટલું થશે, આ બધા ક્વેશ્ચન માર્ક એમાં ધર્મ સંસ્થાઓ ટ્રસ્ટીઓને ચલાવવાની. આવા ટાઈમમાં ઈચ્છું છું તમારા પોતાના વિઝનને, પ્રભુ પ્રેમને, ધર્મ પ્રેમને, તમને મળેલા સંસ્કારને આંખ સામે રાખીને ટ્રસ્ટીઓ તમને યાદ કરે, તમારી પર ફોન કરે, એની કરતા બેટર છે તમે જ પોતે સામે ચડીને શ્રેષ્ઠ કોટીનું યોગદાન, તમારું શક્તિ જરા પણ ગોપ્યા વિના, પેઢી તમારી છે, કુટુંબ તમારું છે, એમ પ્રભુનું શાસન પણ આપણું જ છે, આપણે જ ચલાવવાનું છે. જવાબદારી ટ્રસ્ટીની નથી, આપણા બધાની છે. જેટલું એમને કોઓપરેટ કરી શકાય એટલું કરજો. એક થોડો ટાઈમ, અને પરિવાર કીધું, કોઈ પણ આપત્તિ એન્ડલેસ હોતી જ નથી. એનો એક તો એનો હોય જ છે, ચાહે સુનામી, ચાહે ભૂકંપ, ચાહે વાવાઝોડું, ચાહે મહામારી, કોઈ પણ હોય, એક ડેટ તો એની છે જ. પણ ત્યાં સુધી ધીરજ ધરી અને બેસવું અને શક્ય સહયોગ આપતા રહેવું એ બધાની ફરજ છે. અમને પોતાને પણ અહીંયા છે. આમને આમ જો ચાલ્યું, પ્રવાદીરાજ પર્યુષણ પછીની આવનારી સંવત્સરી હજારો યુવાનો કદાચ એક જગ્યાએ ભેગા થાય. 12 મહિનાનું એક પ્રતિક્રમણ તો કરવાની દરેકના મનમાં ભાવના. એક એવી પણ વાત આવી કે આજે સંવત્સરી પ્રતિક્રમણ મારા સે વર્ચ્યુઅલ કરી દે તો કેમ? પ્લીઝ આ રસ્તે નહીં જતા. આ એક માર્ગ કાયમી ખોટો પડી જશે. જો પ્રતિક્રમણ જેવી ચીજ પણ વર્ચ્યુઅલ તમે શરૂ કરી દેશો, બેટર છે. અહીંયા 50ની છૂટ છે,
50 જણા સોશિયલ ડિસ્ટન્સ રાખીને પ્રતિક્રમણ કરી 3.5 કરવું જરૂર નથી. 50 50 50 50 50 અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા અત્યારથી અહીંયા વિચારવાનું શરૂ થઈ ગયું છે. અમે બોરીવલીમાં છીએ. બોરીવલીમાં એ રીતના હોલનું બુકિંગ કરાવવાનું પણ ચાલુ છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને એક સાથે સંઘની વચ્ચે પ્રતિક્રમણ કરે. તમે દૂર છો માટે આજે એક આ રીતે પ્રવચન કર્યું એ વાત જુદી, પણ કાયમી વ્યવસ્થા તો અમારે ત્યાં એક સરસ લખ્યું છે, શ્રવણમ ધર્મશાસ્ત્રસ્ય ગુરુ સન્નિધાને. ગુરુની આગળ આવીને વિનય બહુમાન પૂર્વક ધર્મનું શ્રવણ કરીએ, ઘણું સંઘના દર્શન થાય, ગુરુ ભગવાનના દર્શન થાય, સાતા પૂજી શકાય, ઘણી લાભ. આ તો કશું જ પોસિબલ ન હોય ત્યારે અપવાદ માર્ગે આવી રીતે વ્યવસ્થા થાય. તમને ફરીવાર કીધું, અમેરિકામાં બેઠેલા તમામને કહું છું, કમસે કમ સંવત્સરી પ્રતિક્રમણ આવે ત્યારે વર્ચ્યુઅલ પ્રતિક્રમણ કરી 1 જણ પ્રતિક્રમણની ક્રિયા કરાવે અને બધા ટીવીની સ્ક્રીન ઉપર પ્રતિક્રમણ કરે. આ વાત મગજમાં બેસતી એટલા માટે નથી કે ક્રિયાનો પ્રાણ આમાં ખતમ થઈ જશે. એટલે કહું છું, અલગ જગ્યાએ વ્યવસ્થા કરીને એક પ્રતિક્રમણ તો 100% વ્યવસ્થિત ખાસ જાળવી રાખજો. નંબર 3, ફાઇટ ઓર ફોરગેટ. આ એક ભૂમિકા શરૂ કર્યા પછી એક ચોથા નંબરની ભૂમિકા ગેઇન ઓર ગીવ. મેળવવું છે કે આપવું છે. એવરેજ એમ નથી કે તમે આપતા નહીં હો, પણ માનસિકતા શું? આખો દિવસથી રાત સુધી તમને ખબર નથી, સમય પણ મેળવવો છે. તમને 4 વાત કરી દઉં. ઝેર આપણને આપવું પણ ગમતું નથી અને લેવું પણ ગમતું નથી. ઓકે, મને કોઈ ઝેર આપી દે એ ગમતું નથી અને મારે ઝેર ક્યાંયથી લેવું પણ નથી. ઝેરની ભૂમિકા છે આપવું પણ ન ગમે, લેવું પણ ન ગમે. ઓકે, સલાહ, એડવાઇસ, એની ભૂમિકા એવી છે, આપવી ગમે, લેવી ન ગમે. કોઈ મળવો જોઈએ સાંભળનારો, દુનિયાભરની સલાહ એને આપનારા મળી રહે. આ એક મેન્ટાલિટી છે. સલાહ આપવી ગમે પણ લેવી ન ગમે, ઝેર લેવું પણ ન ગમે, આપવું પણ ન ગમે. સાચું બોલો, પૈસા લેવા ગમે, આપવા ન ગમે. એવરેજ ભૂમિકા છે. લેવાની વાત આવે ત્યારે 2 મિત્ર રસ્તામાંથી જતા હતા મોર્નિંગ વોકમાં, નીચે પાકીટ પડેલું જોયું, કે છોકરાએ પાકીટ લઈ લીધું, ખોલ્યું, ગણ્યું, 4000 રૂપિયા નીકળ્યા. જે છોકરાએ પાકીટ લીધું તો એ કહી દીધું, આજે દિવસ સુધરી ગયો. 4000 સવારના ભરમાં પાકીટમાં. એનો મિત્ર હતો ને, એ મિત્ર ક્યારે એક વાત કરું, આપણે મોર્નિંગ વોકમાં સાથે નીકળીને ફાસ્ટ ફ્રેન્ડ છીએ. દરેક જગ્યાએ આપણો ભાગ હોય જ છે. તમે સમજી ગયા છો આ ભાગની વાત એને કેમ કરી? આપણો ભાગ તો દરેકમાં હોય જ છે. આપણે દેરાસર જઈએ તો આપણે સાથે જઈએ, બધે. તો આ ભલે પાકીટ તને મળ્યું પણ હું તારી સાથે છું. એટલે ઓલા કીધું, જો જોયું મેં, લીધું મેં, મળ્યું મને, માટે આ પૈસા મારા જ છે. ઓલો કે બિલકુલ ન ચાલે. મિત્રના દાવે તને કીધું તારે અડધા મને આપવા જ પડશે, અને નહીં આપે તો આપણા રિલેશન કાયમ ના ખતમ. ઓલો કે ઠીક છે, વિચારું છું. કે નહીં વિચાર નહીં, હમણાં લાફો કીધી તને. અને બરાબર આવી ચર્ચા ચાલતી હતી એવા ગાળામાં હકીકતમાં જેનું પાકીટ ગયું હતું એ પાકીટ વાળો પોલીસને, એ પાકીટ કિસકા ઉઠાયા? અને ઓલા મિત્રે કીધું, એના હાથમાં છે, મારા હાથમાં કઈ નથી. મળતા હોય ત્યારે ભાગીદાર થવું છે, અને સજા થતી હોય ત્યારે સીધું પડાવી દીધું, એના હાથમાં છે. ફરીવાર કહું, ઝેર લેવું પણ નથી ગમવું, આપવું પણ નથી ગમતું. સલાહ આપવી ગમે છે, લેવી નથી ગમતી. પૈસા લેવા ગમે છે, આપવા નથી ગમતા. પણ એક ચીજ એવી છે, લેવી પણ ગમે, આપવી પણ ગમે, અને એ ચીજનું નામ છે પ્રેમ. તમે એમ ન કહો કે મારે આપવો જ છે. તમને પ્રેમ આપનાર કોઈ નહીં મળે તો પણ જીવન તમારું સમાપ્ત થઈ જાય. તમારો પ્રેમ લેવાનો પણ કોઈ ઇનકાર કરે, તમને ઘા લાગી. હું તમને પૂછી લઉં,
મર્સિડીઝ લઈને તમે જતા હો રોડ ઉપરથી અને એક માણસ ખુલ્લે પગે જતો હોય અને તમે મર્સિડીઝને ઊભી રાખીને એને આમંત્રણ આપો, દોસ્ત મારી મર્સિડીઝમાં આવી જા, અને જ્યારે તમારી મર્સિડીઝમાં બેસવાની ના પડે ને ત્યારે તમને ખબર પડે કે આને મારું અપમાન કરી નાખ્યું. ધેટ મીન્સ યુ વિશ મને કોઈ પ્રેમ આપે અને મારો કોઈ પ્રેમ લે. મારી અને તમારી જિંદગી, આઈ એમ નાઉ 73, ખૂબ પ્રેમ આપું છું, પણ એટલો જ પ્રેમનો ભૂખ્યો પણ છું. અમારા ગચ્છાધિપતિનો પ્રેમ તો અમને મળે જ છે, નાના નાના મુનિઓ પણ પ્રેમ મળે, અને આજે અમેરિકા લોસ એન્જલસ વાળાનો પણ પ્રેમ મળ્યો. તમે પ્રવચનનું આયોજન રાખ્યું, આટલી લાગણી સાથે ટાઈમ કાઢ્યો, ચારે બાજુ તમે વ્યવસ્થા કરી, પ્રચાર કર્યો, આ પણ તમારો મારા પ્રત્યેનો પ્રેમ છે. અને પ્રેમની આ જ કન્ડિશન છે. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ, બટ યુ કાન્ટ લવ વિધાઉટ ગિવિંગ. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ. તમે પ્રેમ નો તો પણ કોઈને કંઈક આપી શકો, પણ આપ્યા વિના રહી શકો અને તમે કહો મને પ્રેમ છે, નોટ પોસિબલ એટ ઓલ. તો મારે તમને પૂછવું છે, ગેઇન મારસ કે ગીવ મારસ? એક શેઠ હતા, બહુ કૃપણ. મેં ઘણા વર્ષો પહેલા છે ને નેશનલ જ્યોગ્રાફી નામનું મેગેઝિન વાંચ્યું હતું. મે બી પોસિબલ જૂઠું છે, લખેલું વાક્ય એમાં જે વાંચ્યું ને એ તમને કહી દઉં. એને કૃપણ માણસની કેટલી મુશ્કેલી બતાવી હતી કે કૃપણને પૈસા ન છૂટે, એને કપડા ન છૂટે. અમેરિકામાં તો આવી કઈ વ્યવસ્થા નથી ને, અમારા હિન્દુસ્તાનમાં આવી વ્યવસ્થા છે. તમારા અમેરિકામાં જે બહેનો ગયા છે ને એ પણ હિન્દુસ્તાનમાં છે ને, ત્યારે લગભગ એમને પણ અનુભવ આવો હશે જ કે સાંજના રોટલી વધે તો ખાખરા બનાવી દેવાના, દૂધ વધે મેળવણ નાખીને દહીં બનાવી દેવાનું, કપડા જૂના થાય વાસણ ઉઘરાવી લેવાના, વાસણ જૂના થાય ભંગારવાળાને આપી દેવાના, ડબ્બા ખાલી થાય તો ડબ્બાના પણ પૈસા ઉઘરાવાના. ખબર નહીં, વેસ્ટમાંથી બેસ્ટ. આ એક રિવાજ. અમેરિકામાં તો આવું કોઈ મળતું નહીં હોય, લેનારા લગભગ કોઈ નહીં મળતા હોય. પણ તમને પૂછી લો, in which you are interested, gain કે give? What decide your destination? ગુરુદેવ, મોકો મળવો જોઈએ, કોઈ લેનારો મળે 100% ગુરુદેવ આપ્યા વિના બધું કહું કાંઈ ના આપી શકો ને, છેલ્લે સમય આપો. શેઠ બહુ કૃપણ હતા, એટલા બધા કૃપણ જિંદગીમાં આપવાનું શીખ્યા હતા. એક ભિખારીએ બીજા ભિખારીને ચેલેન્જ કરી, આ શેઠ આગળ ન મિલું તો મારું નામ નહીં. ભિખારી કે તું મરી જાય ને તો આ શેઠ કપડા આપે એવો નથી. એ કે જો આજે દેખાડી દઉં. અને શેઠ શિયાળાના ટાઈમમાં સવારના ભરમાં બંગલાની પ્રિમાઇસીસમાં તડકો ખાતા બેઠા હતા. ભિખારી પહોંચી ગયા. શેઠ 4 દિવસનો ભૂખ્યો છું, કઈ આપશો? તો કે પત્ની પિયર ગઈ છે કે છે નહીં. શેઠ ખાખરા તો પડ્યા છે. ભિખારી હોશિયાર. શેઠ ખાખરા તો પડ્યા છે ને, રોટલી નથી તાજી, ખાખરા તો મૂકી ગઈ છે ને પત્ની, ડબ્બો નથી, ખાખરાય નથી. શેઠ જૂના કપડા એ નથી, બેકાર વાસણ એ નથી. ઓલો ભિખારી નાકે ઉભો છે કે જો આજે આ કહેતો હતો કે શેઠને આપવા માટે મજબૂર ન કરું તો મારું નામ નહીં. ના રોટલી, ના ખાખરા, ના કપડા, ના ભંગાર. છેલ્લે ભિખારીએ દાવ મૂક્યો, શેઠ આ જ્યાં બેઠા છે ને ત્યાં નીચે ધૂળ છે, ધૂળ આપશો? આમાં તો કઈ કહેવાય એવું નહોતું. પત્ની વચ્ચે આવતી નહોતી અને હાથે કી પેરેલિસિસ નહોતો થયો, ખુરશી બહુ નીચી હતી, એટલે ધૂળ આપવા માટે શેઠને ના પડવાનો કોઈ ચાન્સ નહોતો. એટલે શેઠે ધૂળ ઉપાડી તો ખરી, પણ ઉપાડી ત્યારે ભિખારીએ પૂછી દીધું, તું મારી આગળ ધૂળ માંગે તો છે, પણ મને એટલું પૂછીશ, હું તને ધૂળ આપું તો તારું વળશે શું? કપડા આપું તો પહેરવા કામ લાગે, વાસણ આપું તો ભીખ માંગવા કામ લાગે, રોટલી ખાખરા આપું તો પેટ ભરવા કામ લાગે, કંઈ પણ આપું તો કામ લાગે, પણ આ ધૂળ આપું તો તને કામ શું લાગશે ધૂળથી? શેઠ એક વાત કહું, તમે ધૂળ આપો ને એટલે મને તો કોઈ કામની ચીજ નથી, તો મારી ઘરે ધૂળ માગે શું કામ? તો સર એટલા માટે ધૂળ આપવા માટે પણ તમારા હાથ વળે ને તો આવતીકાલે પૈસા આપવા માટે પણ હાથ ક્યારેક વળશે. હાથને વાળવાની ટેવ પાડો, એટલા માટે તમારે એક માગું છું. અને શેઠે ધૂળ આપી. તમને ખબર નહીં હોય, આંગળી છે ને એકલી કાંઈ નથી કરી શકતી.
એ બંધ થાય ને ત્યારે તાકાત થાય છે. આ બધી આંગળી અલગ અલગ ત્યારે કમજોર છે. એ આંગળી જયારે એકબીજાને કોપરેટ કરે ત્યારે એક તાકાત બને છે અને આ તાકાત બલ બધાને હલાવી નાખે છે. તમારી આગળ કોઈ પણ ચીજ એકલી છે ને ત્યારે ખુલ્લી આંગળી છે, જ્યારે તમે આપો છો ને ત્યારે બંધ મુઠ્ઠી બની એક તાકાત બને છે. એ તાકાત બલ બનાને હલાવી નાખે છે. I would like to ask you, decide your destination. આપવામાં રસ કે મેળવવામાં રસ? અહીંયા તમે જોતા જાઓ શું લોકો આપે છે. ઇન્ડિયાને તમે જે માનતા હો. મને તો હમણાં ગયા અઠવાડિયે પ્રવચન કરું, આજે તમને પણ પ્રવચન કરું. મારે ખાલી તમારી આગળ જાણવું છે. હમણાં છે ને બ્રિજ કેન્ડીમાં 9 વર્ષ પહેલા હું જ્યાં અમારું બાયપાસનું ઓપરેશન હતું, મને મળવા આવે ને એ બ્રિજ કેન્ડીમાં આમ મારી સાતા પૂછવા આવે, પણ વાત એવી કરે, સાહેબ તમને આમ જગ્યા બહુ સરસ મળી, બધું અહીંયા હોટલમાં આવ્યું ફરવા. મને કે નહીં સાહેબ, પણ આમ જો સી ફેસ, સામે દરિયો દેખાય, સ્પેશિયલ રૂમ 401 નંબરની, આમ મજા આવી ગઈ સાહેબ. સાતા પૂછવા મને આવે ને દરિયો જોઈને જાય, હજુ મને કે મજા આવી ગઈ. પણ વાત મારે તમને એ કરવી છે, હું બ્રિજ કેન્ડી મર્યો, પાસે તો એર કન્ડિશન હોય નહીં. બ્રિજ કેન્ડી એર કન્ડિશન, દરિયો સામે, મજા જ મજા. પણ ગયો તો ઓપરેશન માટે. ઓપરેશન પતી ગયું એટલે પાછો ઉપાસમાં આવી. અહીંયા કઈ નથી. ધૂળવાળા રસ્તા, કાંટાવાળા રસ્તા, બિના એર કન્ડિશન નહીં, બિના પંખાવાળા ઉપાસે, ગરમીનું વાતાવરણ. પણ બ્રિજ કેન્ડી છોડી દીધી. તમે મને પૂછો ને મારે સાહેબ બ્રિજ કેન્ડી કેમ છોડી, એટલી ટોપ હતી તો સીધો જવાબ મળે ને, ઓપરેશન પૂરતો બ્રિજ કેન્ડીમાં ગયો હતો, કામ પતી ગયું એટલે પાછો આવી ગયો. તમને પૂછી લો, તમને દેખાતા નથી, નહીં તો તમને રિમાન્ડ ઉપર લે. પણ ખાલી પૂછી દો, તમે અમેરિકા કેમ ગયા ભારત छोड़िए? मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. अब वो पवित्र देश छोड़ीने તમે અમેરિકા ગયા, એક કારણ કહું, કદાચ કારણ છે તમે પૈસા કમાવા ગયા. ઓકે, બ્રિજ કેન્ડી બહુ સારું હતું, પણ ઓપરેશન માટે ગયો તો ઓપરેશન પતી ગયું પાછો આવી ગયો. તમને પૂછી લો, તમે પૈસા કમાવા ગયા હતા, હવે તમને લાગે કમાઈ ગયા, અમેરિકા છોડીને છોડી દો બ્રિજ કેન્ડી, પાછા આવી જાવ. ત્યાં ત્યાં કેમ રહ્યા છો એ સમજાતું નથી. અને ઘણા તો પાછા એવું મેં તમને કીધું ને, અહીંયા ગુજરાતીમાં કહેવાય છે, વાંદરો ગરડો થાય ગુલાટ ન ભૂલે. એ ગમે તેવો થાય પણ ગુલાટ ન ભૂલે. તો એક કામ, અત્યારે તો કોરોના વાળા એ કમાલ કરી છે ને, 10 વર્ષની નીચેના 50 વાળા ઉપરના કોઈ બહાર નીકળવું જ નહીં. આમે કોરોના વાળાએ કમાલ કરી છે, બધાને ઘરમાં રહેવા માટે મજબૂર કરી દે. પછી ફરી વાર પૂછી દઉં, ગેઇન એન્ડ ગીવ, રન એન્ડ રિલેક્સ, ફાઇટ એન્ડ ફરગેટ, કમ્પ્લેન એન્ડ કોંગ્રેચ્યુલેટ, અને છેલ્લી વાત બ્રેક ઓર બ્રિજ. તોડવામાં રસ કે જોડવામાં રસ? એક જ પથ્થર જેની દિવાલ પણ બની શકે, જેનો પુલ પણ બની શકે. એક જ તમારી જીભ, તમે સંબંધનો સેતુ ઉભો પણ કરી શકો અને ઉભા થયેલા સંબંધના સેતુને તમે તોડી પણ શકો. ભગવાન મહાવીરનું શાસન એ તોડવાના પક્ષમાં નથી, એકલું છોડવાના પક્ષમાં. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સર્વત્ર આખું જીન શાસન, 3 શબ્દમાં આખું જ જીન શાસન ગોઠવાઈ ગયું છે. મિટ્ટી મેં સબો ભૂયેસું, આ જીન શાસનો શ્રેષ્ઠ કોટીનો પહેલા નંબરનો મંત્ર. નંબર 2, ખામેમી સબ જીવે, સબે જીવા ખમંતુ મેં. આખા જગતના જીવો સાથે ક્ષમાપના ગુરુજી ભગવાન સગતના સર્વ જીવો માની સાથે પણ ક્ષમાપના કરે. નંબર 2, અને શિવમસ્તુ સર્વ જગત. આ 3 સૂત્ર તમને કહું છું, ત્યાંની નવી પેઢીના લોહીમાં ભણાવી દેજો. ભગવાન મહાવીરનું શાસન આ ભલે તમે દૂર બેઠા છો, કદાચ ભારત ન પણ આવી શકો, પણ તો પણ આ 3 ચીજ, ખામીમી સબ જીવે, મિટ્ટી મેં સબો ભૂયેસું, અને શિવો મસ્તુ સર્વ જગત, આ 3 વાત રોમે રોમે તમે રમાડી દેજો. પ્રવચનને વિરામ આપતા પહેલા
5 મિનિટ કરીને પછી પ્રવચન વિરામ, પછી તમારી પ્રશ્નોત્તરી. દીકરો રોજ પિતાની સાથે જમતો હતો અને ખબર નહીં જમતા પેલા પિતાજી સાથે દીકરાને આંટી ગઈ. નાનો દીકરો, તમને ખબર ને દિલ્હીમાં છે ને, મારું પ્રવચન ચાલતું હતું અને પ્રવચનમાં એક સબ્જેક્ટ નીકળ્યો કે દાદાને પોતરા સાથે મેળ વધુ પડે. મારી સામે એક દાદા બેઠા, તેના ખોળામાં પોતરો હતો. ખબર નહીં દાદાને પોતરા સાથે મેળ વધુ પડે. એટલે દાદાએ જ મને પૂછ્યું, મને કે મારા સાહેબ આ તો તમે કમાલની વાત કરી, તમે તો લગ્ન કર્યા નથી, સંસાર માંડ્યો નથી, પણ એવરેજ અમારા બધાની માનસિકતા છે, દાદાને પોતરા સાથે મેળ વધારે પડે. મારા સાહેબ કારણ શું હોય? હવે જોક્સ જેવી જોક્સની વાત હતી એટલે કારણ મેં કીધું કે બંનેના દુશ્મન એક જ હોય છે. એ તો ખુશ થઈ ગયા. તો અહીંયા બાપને દીકરા સાથે મેળ ન પડ્યો એટલે દીકરાએ થાળી જુદી માંડી. વર્ષોથી બાપ અને દીકરાની થાળી સાથે જ રહેતી હતી, પહેલી વાર થાળી જુદી. બાપે બહુ સમજ્યા. આજે ફાધર્સ ડે છે, કદાચ આખી દુનિયામાં દિવસ મનાય છે. પિતાનું હૃદય દીકરાના ઘડતરમાં માનો ફાળો હોય છે, દીકરાના વિકાસમાં પિતાનો ફાળો હોય છે. દીકરાને સંસ્કાર આપવાનું કામ કદાચ માં કરે છે, દીકરાને સંઘર્ષ આપવાનું કામ પિતા કરે છે. દીકરાને લાગણી વરસાવવાની કામ માં શીખવાડે છે, પણ ખોટી લાગણીથી કેવી રીતે બચવું એ તાકાત બાપ આપે છે. આવો જ એક બાપ ફરીવાર કહી દઉં, માં રડીને પોતાની વેદના વ્યક્ત કરે છે, બાપ હૃદયમાં આંસુ છુપાવીને ચહેરા પર સ્મિત પ્રગટ રાખે છે. ક્યારેય દીકરાને ખબર પડતી નથી પિતાજી અંદરથી કેટલા ત્રસ્ત છે અને કેટલા વ્યસ્ત છે. દીકરાએ તો 1 મિનિટમાં થાળી જુદી કરી દીધી. બાપને પીડા થઈ. આ કાયમી શિરસ્તો જુદો થઈ છે, બાપ અને દીકરાની થાળી અલગ પડી જાય છે. બાપે બહુ મનાવ્યો દીકરાને, બેટા આવી જા, ગમે તેમ કર, આવી જા. નહીં. અને દીકરાએ થાળીમાંથી રોટલી ઉઠાવી, મોઢામાં રોટલી મૂકી રહ્યો છે અને બાપને થયું એક વખત આ રોટલી મોઢામાં મુકાઈ ગઈ, વ્યવસ્થા તૂટી, પછી એને સાંધવી બહુ મુશ્કેલ. સ્ટીચ ઇન એ ટાઈમ સેવ્સ ધ 9. અને બાપ પોતાના અહંકારને છોડીને સીધા ઉભા થઈ ગયા. બાજુમાં દીકરો હતો, થાળી આગળ જઈને ઉભા રહ્યા. દીકરાનું તો માથું નીચે હતું, હાથ પકડી દો દીકરાનો. અને બાપ ખાલી એટલું જ બોલ્યા કે બેટા, રોજ તું મારી સાથે જમે છે ને, આજ હું તારી સાથે જમીશ. અને પિતાજીની આંખના આંસુ જોઈને દીકરો બાપને ભેટી પડ્યો અને રડવાનું ચાલુ રાખ્યું. મારે એટલું જ કહેવું છે કે એક બાપ સમાધાન કરીને, નોટ બ્રેક બટ બ્રીચ, અને તોડવાનું કામ ખાલી અહંકાર કરે છે. લેટ ગો નેચર, થેન્ક્સ ગિવિંગ નેચર, ભૂલી જવાની તૈયારી છે તો 100% તમે બ્રેકની બદલે બ્રિજમાં જશો. ઘણી વાતો તમારી સાથે અલગ અલગ માધ્યમથી શેર કરી શકું, પણ સમયની મર્યાદા, તમારા બધાની પણ એક મર્યાદા સમયની, એ ગણતરીના કારણે ડિસાઇડ યોર ડેસ્ટિનેશન. ફરી વાર કહું, પ્રભુએ આપેલી જિંદગી, તમને એક નાનકડી વાત કીધું, તમને હું દેખાતો હોઈશ, આ મારા હાથમાં ઘડિયાળ છે. કદાચ આ ઘડિયાળ મારા તરફથી તમને કદાચ કોઈ સંયોગોમાં ભેટ આપી શકાતી હોય ને આપું. આખી જિંદગી તમે આ ઘડિયાળ સાચવો. એનું મોડલ બહુ જૂનું થઈ જાય તો પણ, કદાચ એના કાંટા બંધ થઈ જાય તો પણ તમે પ્રાઉડ સાથે એમ કહો કે આ ઘડિયાળ ફેંકી ન શકાય, ગુરુદેવ તરફથી મને મળી છે. એ ઘડિયાળ ગુરુદેવ તરફથી ગિફ્ટમાં મળે
એને જો ફેંકી ન શકાય, આખું જીવન ભગવાન તરફથી ગિફ્ટમાં મળ્યું છે, એની ફેંકી દેવાની, વેડફી નાખવાની, દુરુપયોગ કરવાની ભૂલ ન મારે કરાય ન તમારાથી કરાય. ટૂંકી વાત, ફરીવાર આપણે મૂળમાં આવીએ. છેલ્લી વાત કરતા પહેલા કીધું, વન ઇઝ ધ ટાર્ગેટ એન્ડ સેકન્ડ ઇઝ ધ ગોલ. તમારી જિંદગીમાં ડિફરન્સ ક્લિયર સમજી રાખજો. ગોલ અને ટાર્ગેટ ક્યારેય એક હોઈ શકે જ નહીં. અહીંથી મારે મરીન ડ્રાઈવ જવું હોય ને, એ મારી દ્રષ્ટિએ ગોલ છે, અને બોરીવલીથી કાંદીવલી જાઓ એ ટાર્ગેટ છે. વેરી નિયર ટાર્ગેટ, લાસ્ટ ગોલ. તો તમને કહું, પૈસા એ તમારી જિંદગીમાં ટાર્ગેટ હોય તો પણ પ્રસન્નતાને તમે ગોલ બનાવજો. ફરીવાર કહું છું, ટાર્ગેટ સાચો એ કે જે ગોલની નજીક લઈ જાય. We are living weak body, not for body. You have to live with money, not for money. તો ટાર્ગેટ રાખજો પીસ, ટાર્ગેટ રાખજો હેપીનેસ. તમારી જિંદગીમાં ટાર્ગેટ રાખજો લવ. તમારી જિંદગીમાં ટાર્ગેટ રાખજો રિલિજન, ટાર્ગેટ મોરલ, કલ્ચર, સ્પિરિચ્યુઅલ. આ બધું જ ટાર્ગેટ, છેલ્લે ગોલ, અલ્ટિમેટ, પરમ ગતિ, અનંત તીર્થંકર ભગવંતોએ જે મોક્ષ કીધો છે, ત્યાં સુધી હું ને તમે પહોંચી જઈએ. આપણા જીવનની સાર્થકતા, સફળતા અને સરસતા. ધાર્યું પણ નહોતું, કલ્પના પણ નહોતી કરી કે જિંદગીમાં એક દિવસ આવો આવશે કે તમારા બધા સન્મુખ આવા એક વિષય ઉપર પ્રવચન કરવાનું મળશે. પણ બહુ ટૂંકા ગાળામાં, બહુ ટૂંકમાં તમને જે મારે વાત કરવી હતી, ફરીવાર કીધું, રન એન્ડ રિલેક્સ, ફાઇટ એન્ડ ફરગેટ. નંબર 2, give and gain. નંબર 3, complain or congratulate. નંબર 4, break and bridge. નંબર 5, ઘણા આવા ડિફરન્સ ઓફ ઇસ્યુ છે, પણ અત્યારે આટલી જ વાત કરી વિરામ પામું છું. વિતરાગ પરમાત્માની વાણીનું પ્રકાશન કરતા અન્યથા કંઈ પણ કહેવાય ગયું તો મિચ્છામિક્રમ. તમારા તરફથી જે પણ પ્રશ્ન આવશે એનો શક્ય જવાબ આપીશ. કોટી કોટી વંદન સાહેબજી, બહુ સરસ પ્રવચન. હવે આપણે પહેલા તો ટેકનિકલ એરરને કારણે ભક્તિ ગીત ગાવામાં થોડી તકલીફ પડી હતી અને ફરીથી રિપ્લે કરીશું. પછી જે બધા અત્યારે જે ઓડિયન્સમાં સભ્યો છે, કોઈને પણ કંઈક સાહેબજી માટે પ્રશ્ન હોય તો ચેટ ઉપર મૂકજો. આપણા પબ્લિક રિલેશન ઓફિસર સમીરભાઈ દરેક ક્વેશ્ચનને સમય પ્રમાણે ન્યાય આપશે. એ પછી સાહેબજી આપણને અંતમંગલ કહેશે અને પહેલા હેમેન્દ્રભાઈ દોશી ગુરુવંદન કરશે, પછી સાહેબજી આપણને અંતમંગલ કરશે. તો સમીરભાઈને હું વિનંતી કરું કે ભક્તિ ગીતનું રિપ્લે કરે. ઉપકારી આચાર્ય ભગવાન શ્રી વિજય રત્ન સુંદર સુરેશ્વરજીને મારી કોટી કોટી ભાવ વંદના. લખતેણ નંદાની. ગુરુ રત્ન સુંદર કી મહિમા ન્યારી, ગુરુ રત્ન સુંદર કી મહિમા ન્યારી, ચરણ में वंदन हमारी. गुरु रत्न सुंदर की, गुरु रत्न सुंदर की, गुरु रत्न सुंदर की महिमा न्यारी. ओ गुरु रत्न सुंदर की महिमा न्यारी, चरणों में वंदन हमारी. गुरु रत्न सुंदर की, गुरु रत्न सुंदर की. रत्न सम सुंदर सोहे गुरुवर, ज्ञान की गंगा बहाते हैं.
ज्ञान की गंगा बहाते हैं। भुवन भानु की असीम कृपा से शासन शान बढ़ाते हैं, शासन शान बढ़ाते हैं। ओ गुरु रत्न सुंदर की महिमा न्यारी। ओ गुरु रत्न सुंदर की महिमा न्यारी, चरणों में वंदन हमारी। गुरु रत्न सुंदर की, गुरु रत्न सुंदर की। अध्यात्म योगी आत्मानंदी भक्ति मार्ग के जोगी है, भक्ति मार्ग के जोगी है। सरल स्वभावी समताधारी वाणी मंगलकारी है, वाणी मंगलकारी है। समता की प्रतिमा मेरे गुरुवर, समता की प्रतिमा मेरे गुरुवर, निर्मल पावनकारी है। गुरु रत्न सुंदर की महिमा न्यारी। ओ गुरु रत्न सुंदर की महिमा न्यारी, चरणों में वंदन हमारी। गुरु रत्न सुंदर की, गुरु रत्न सुंदर की। त्याग वैराग्य का उपदेश देकर आत्म ज्योत जगाई है, आत्म ज्योत जगाई है। तत्व की वाणी सुनाते सुनाते मोक्ष की राह दिखाई है, मोक्ष की राह दिखाई है। जुग जुग जीवो मेरे गुरुवर, जुग जुग जीवो मेरे गुरुवर, ऐसे हम सबकी भावनाएं। गुरु रत्न सुंदर की महिमा न्यारी। ओ गुरु रत्न सुंदर की महिमा न्यारी, चरणों में वंदन हमारी। गुरु रत्न सुंदर की, गुरु रत्न सुंदर की। બહુ સુંદર. સમીરભાઈ જે પ્રશ્ન આવ્યા હશે એ પ્રશ્નોને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને એક પછી એક લેશે. સાહેબજી આપણને એના જવાબ આપશે, એ પછી આપણે આભાર વિધિ કરીશું. સમીરભાઈ. મથ્યાણંદામી ગુરુદેવ. પહેલો ક્વેશ્ચન છે, તમે જે 3 વસ્તુઓ કહી ને યંગસ્ટર્સને શીખવાડવાની, હા, એ ફરીવાર કહેશો? 3 વસ્તુ એ છે કે ખામીમી સમજીવે, આ જગતના સર્વજીવો સાથે ક્ષમાપનાનો ભાવ, મનમાં કોઈના પ્રત્યે ગાંઠ નહીં, ક્રોધ જુદી ચીજ છે, વેર જુદી ચીજ છે. આવે અને જાય એનું નામ ક્રોધ છે, મનમાં સ્ટોરેજ થઈ જાય એનું નામ વેર છે. પાણી જ્યારે ફ્રીજમાં સ્ટોરેજ થઈ જાય ત્યારે બરફ બની જાય છે. પાણી કોઈનું માથું ફોડતું નથી, બરફ માથું ફોડી નાખે છે. ક્રોધ આવે અને જાય. મને પણ ક્રોધ આવે છે કે ભગવાન નથી થઈ ગયો, પણ મનમાં ગાંઠ નથી. અને એટલા માટે અમારા મુનિ જીવનની એક ઓળખાણ છે, નિર્ગ્રંથ. આ જગતના સર્વ જીવો સાથે ક્ષમાપના, કોઈના પ્રત્યે મનમાં ગાંઠ નહીં. તમારી ભાષામાં, એડવાન્સ ટેકનોલોજી ભાષામાં કહું તો કોઈની થયેલી ભૂલ મનના મોબાઈલમાં સેવ ન કરી રાખવી, એક ક્ષમાપના. નંબર 2, આ જગતના સર્વ જીવો પ્રત્યે મને મૈત્રી ભાવ છે. શિવમ મિટ્ટી મેં સબ્બ ભૂયેસુ વેરમત જનકે નહીં. આ જગતના સર્વ જીવો પ્રત્યે મને મૈત્રી ભાવ છે. નંબર 2. અને નંબર 3, જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ.
હું કદાચ ભગવાન મહાવીર પણ આ જગતના સર્વ જીવોનું કલ્યાણ કરી નથી શક્યા. આઈ કાન્ટ ડુ, ગોડ કેન નોટ ડુ ઓલ્સો. પણ જગતના સર્વ જીવનું કલ્યાણ થાવ એવા મારા મનના ભાવો તો આ વાતાવરણમાં હું મૂકી શકું છું. યુવાનોને એટલા માટે કહેવું છે, જેમનો ભૂતકાળ ટૂંકો છે અને ભવિષ્યકાળ બહુ લાંબો છે એ યુવાની છે. જેનો ભૂતકાળ ટૂંકો, ભવિષ્યકાળ બહુ લાંબો એ યુવાની છે. અને એમની યુવાની સહજ રૂપે, સરસ રૂપે ચાલે એટલા માટે એમના મનની નિર્મળતા, પવિત્રતા, સ્વસ્થતા, આવેશ, આક્રોશ અને અભિમાનથી નહીં બને એટલા માટે સર્વ જીવો સાથે ક્ષમાપના, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને સર્વ જીવોનું કલ્યાણ થાવ એવી હૃદયની શુભ ભાવના. આ ખાસ 3 ચીજ યુવાનોએ પોતાના મનના મોબાઈલમાં ફિટ કરી દેવા જેવી છે. બીજો પ્રશ્ન છે ગુરુદેવ, પૈસાથી જે સિક્યોરિટી લાગે છે તે ભ્રમ કઈ રીતે તોડવો? એકવાર તમે અનુભવ કરી લો. તમને એક નાનકડો પ્રશ્ન પૂછી લઉં. પૈસા અને પુણ્ય બે વચ્ચેની તફાવત સમજી રાખો. સગવડ આપે એનું નામ પૈસા છે, સલામતી આપે એનું નામ પુણ્ય છે. ખાલી સગવડ. તમે નહીં માનો, 2000ની સાલમાં ભૂકંપ આવ્યો ત્યારે અમે ભૂકંપના એરિયામાંથી પસાર થયા. મેં કરોડપતિઓના બંગલા તૂટેલા, રોડ ઉપર ભીખ માંગતા જોયા. જો પૈસા જ બધું આપી શકતા હોત, 1 મિનિટમાં ભૂકંપે બધું પૂરું કરી નાખ્યું હતું. ફરી વાર કહું, સગવડ ચોક્કસ આપી શકે, પૈસા સલામતી નહીં આપી શકે. તમે માંદા પડ્યા છો, દવા લાવી આપે, બેસ્ટ હોસ્પિટલ આપી શકે, પણ સલામતીની તમે વાત કરતા હો તો પુણ્ય, પૈસા અને પરમાત્મા 3 ચીજ. સગવડ આપે એ પૈસા, સલામતી આપે એ પુણ્ય અને સદગતિ આપે એ પરમાત્મા. સગવડ આપીને પૈસા ઊંચા કરી દે. હું તમને પૂછી લઉં, સાચું બોલો, પુણ્ય બધું, પૈસા બધું જ કરતા હોત તો ગરીબના ખૂન જેટલા થાય એના વધારે ખૂન તો અમીરોના થાય છે. કરોડપતિ કરોડો રૂપિયા ખિસ્સામાં હોવા છતાં તમે જો એમ માનતો કે પૈસા સલામતી આપે તો પૈસાએ ખૂન કેમ કરાવી નાખ્યું? ગરીબ માણસનું ખૂન નથી થતું એટલા અમીર માણસના ખૂન થાય છે. અરે હું તો તમને બીજી વાત કહી દઉં, મુંબઈની વાત, ઇન્ડિયાની વાત. હું જેટલું ફર્યો છે એમાં ડિપ્રેશનમાં જેટલા બંગલાવાળા અને ફ્લેટવાળા છે ને એટલા ઝૂંપડપટ્ટી વાળા નથી. શા માટે? અમીર માણસને ડિપ્રેશન શેનું છે? સુસાઇડ શેનું કરવું? શા માટે એને સુસાઇડ કરવો પડે? ફરીવાર સુસાઇડ કરવા માટે અમીરને જેટલા કરવા પડે એટલા ગરીબને નહીં, સાક્ષરને જેટલા કરવા પડે છે એટલા નિરક્ષરને નહીં. બહુ ટૂંકમાં તમને સમજાવું. એક પ્રશ્નનો જવાબ. હમણાં ભારતનું સર્વે આવ્યું, એ સર્વેમાં 2 ચોંકાવનારા રિઝલ્ટ આવ્યા. ઇન રીચ કન્ટ્રી ઇન્ડિયા નંબર ઇઝ ધ 6 આઉટ ઓફ 175. 175 દુનિયાની કન્ટ્રીમાં, રીચ કન્ટ્રીમાં ઇન્ડિયાનો નંબર 6થો આવ્યો. અને ઇન ધ હેપીનેસ 175માં ઇન્ડિયાનો નંબર 122માં આવ્યો. ઇફ richness is the happiness, તો મારે પૂછ્યું આટલો બધો ડિફરન્સ કેમ પડ્યો? 6થા નંબરમાં પૈસા અને 122માં નંબરમાં પ્રસન્નતા. આનાથી ક્લેરિફિકેશન ઘણું નહીં કરું, પણ ફરી વાર કહી દઉં, સગવડ આપે એ પૈસા, સલામતી આપે એ પુણ્ય અને સદગતિ આપે તે પરમાત્મા. મોત સુધી તમને બચાવવાનું કામ પુણ્ય કરે. ઘણી મને અહીંયા હિન્દુસ્તાનના પ્રવચનમાં જોક્સ કહું છું. એક માણસ 8મે માળેથી નીચે પડી ગયો અને પછી હોસ્પિટલમાં દાખલ કર્યો. ઓપરેશન થઈ ગયું, ભાનમાં આવ્યો. 2 દિવસ પછી આઈસીયુમાં દાખલ કર્યો તો ઓપરેશન કરનાર ડોક્ટર નજીક આવ્યા, પૂછ્યું કેમ છો? એને બધું યાદ આવી ગયું. હું તો 8મે માળેથી પડી ગયો હતો. ત્યારે એને ખાલી પૂછ્યું, ડોક્ટર સાહેબ હું તો 8મે માળેથી પડી ગયો તો પછી બચ્યો ખરો? ડોક્ટર કે તમે બચી ગયા, જેની ઉપર પડ્યા તેને મરી ગયો. તમે કલ્પના કરો, ઉપર વાળો પડે અને બચે, નીચે વાળો ચાલતો ચાલતો મરી જાય. પુણ્ય ન હોય, તમારા બધા જ પૈસા એઝ ઇટ ઇઝ રહી જાય. તમે મને કોને રોગથી પૈસા બચાવે? મોતથી તો નથી બચાવતા, રોગથી બચાવે. અબજપતિને કેન્સર ની થાય ગેરંટી છે? બિલકુલ છોડી દો આ વાત. ફરી કહી દઉં, સગવડ માટે પૈસાનો વિરોધ નથી. સલામતીનો ભ્રમ કદાચ તમારા મનમાં હોય, સેંકડો દ્રષ્ટાંતો તમને આપી શકું છું. તમારા પોતાના અનુભવના પણ દ્રષ્ટાંત હશે કે પૈસો, ગુંડાની ગલીમાં જાઓ, તમારે પૈસા મૂકીને જવું પડે છે. જાઓ ને, પૈસા નહીં ને. તમને જો લાગતું હોય કે પૈસા સલામતી આપે છે
તો ગુંડાની ગલીમાંથી પૈસા લઈને નીકળો, તમને પણ ખબર છે આ જ પૈસા મારું મર્ડર કરાવી શકે છે. જો સલામતી આપતા હો તો પૈસા સાથે રાખવા હતા, પૈસા મૂકો છો શું કામ? ફરી કહું, બેયના ખાતા જુદા છે, ત્રણેના. પૈસા પુણ્ય વર્તમાન કાળમાં સગવડ આપે એ પૈસા, મોત સુધી તમને સલામતી આપે એ પુણ્ય, અને મોત પછીના બહુમાં સદગતિ આપે એ પરમાત્મા. ગુરુદેવ, એક ક્વેશ્ચન છે. આપે 300 થી વધારે બુક્સ લખી છે, તો એ ક્યાં મળી શકે? એ અત્યારે તો આમ તો અવેલેબલ નથી, છતાં 350 બુક લખાઈ હમણાં. હવે જેટલી અવેલેબલ છે એટલી મુંબઈ રત્નત્રી ટ્રસ્ટ ઉપર મળી શકશે, અથવા તો તમે હેતલભાઈ સાથે સંપર્કમાં રહેશો તો શક્ય એટલી વ્યવસ્થા જેટલી થાય એટલી કરી શકાશે. એક ક્વેશ્ચન છે કે આ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં આપણે સાધર્મિક જૈન ભક્તિ કરવી જોઈએ, સાધર્મિકો સાથે ડોનેશન કરવું જોઈએ, શું કરવું જોઈએ? દાનના ક્ષેત્રમાં એવું છે કે જે રીતે પગમાં શરીરમાં મસ્તક બહુ મહત્વનું હોવા છતાં જ્યારે પગમાં કાંટો વાગ્યો હોય, પગમાં પીડા હોય, ત્યારે મસ્તકને ન સાચવતા પગને સાચવવો પડે. શરીરના બધા જ અંગોપાંગો તે જગ્યા મહત્વના છે, પણ જે અંગોપાંગ વધારે ડિસ્ટર્બ હોય ત્યારે એને સાચવવું પડે. અમારે પણ અહીંયા પ્રવર સમિતિના 5 આચાર્ય ભગવંતોએ સકળ શ્રી સંઘને એક વિનંતી કરી છે કે કોરોના મહામારીના માહોલમાં જ્યારે નવી ઇન્કમ બંધ થઈ ગઈ છે, જૂના ખર્ચા ચાલુ છે, સાવ નીચેનો ક્લાસ છે, એને તો ઘણી અનુકૂળતા ગવર્મેન્ટ તરફથી પણ મળી રહી છે, પણ મિડલ ક્લાસ એની આગળ ખૂબ મુશ્કેલી છે. આવી મુશ્કેલીમાં અહીંયા અનેક સંસ્થાઓ સાધર્મિક ભક્તિ કમાલની કરી રહી છે. 2,500 3,000, હું તો તમને જે બોરીવલીમાં બેઠો છું બોરીવલીની વાત કરું, 3 દિવસ પહેલા જ અહીંના એક ભાઈ આવ્યા, એમને ખાલી ઘોઘારી સમાજ વતી ઘોઘારીના 1,000 ઘરમાં 50,000 રૂપિયા વગર વ્યાજની લોન આપી, ધેટ મીન્સ 5 કરોડ રૂપિયા. અને હજી પણ ખૂબ ઉદારતાથી સાધર્મિક ભક્તિ કરવાની ભૂમિકા અહીંયા તૈયાર થઈ ચૂકી છે. અમે બધા પણ અત્યારે દાન કરવાનું જેને પણ મન હોય એને મેં કહીએ છીએ, અત્યારે દાનનો પ્રવાહ થોડું ડાયવર્ઝન લેજો. આ એક જ ક્ષેત્ર અત્યારે ટકાવી દેવા જેવું છે. જ્યારે બધું નોર્મલ થાય, ઇન્કમ ચાલુ થાય, તકલીફ ઓછી થાય, પછી બધું પોતપોતાની રીતે આપણે બેલેન્સ કરશું. પણ જ્યારે પગ કપાવી દેવો પડે એવું ગેંગરિંગ હોય ત્યારે પગનો ઈલાજ સૌથી મુખ્ય હોય. તમને કહું, તમારે ત્યાં સાધર્મિક ભક્તિ ના કઈ રીતના રસ્તા છે મને ખ્યાલ નથી, પણ વિકલ્પો જે પણ અપનાવો તે પણ મુખ્ય ટાર્ગેટ એક પણ સાધર્મિક એની આર્થિક સ્થિતિ એવી ન હોવી જોઈએ જેના કારણે ડિપ્રેશનમાં આવે, ગલત વિચારણામાં આવે, ક્રાઇમમાં ચાલે જાય, સુસાઇડ કરવાના વિચારમાં આવે. આટલી હદે કોઈ ન જાય. અને આના સંદર્ભમાં એક જ વાત કરીશ, હાથી ચાલે અને હાથી મોઢામાંથી એક જ દાણો નાખે ને સેંકડો કીડીનું સામી વાત્સલ થઈ જાય. હાથીએ ખાલી દાણો ફેંકવાનો છે, સેંકડો કીડીઓનો જમણવાર થઈ જાય. અમેરિકામાં સમૃદ્ધ, શ્રીમંત, અમીર, ઉદાર જૈનો પણ હશે હાથી જેવા, એમને ખાલી એકાદ દાણા આવી રીતે નાખવાના છે, સેંકડો સાધર્મિકો ત્યાં ટકી જશે. અને ભીખ તો નથી જ માંગતો, પણ તોય કહીશ, અમેરિકામાં કોઈ પણ એવા દાતા હોય જેમને ભારતમાં રહેનારા સાધર્મિકોની પણ ભક્તિ કરવાનું મન હોય, અહીંયા પણ સંપર્ક કરશો તો અહીંના સાધર્મિકોની ભક્તિ કરવાનું સદભાગ્ય પણ ત્યાં બેઠા બેઠા તમને ખૂબ આસાનીથી મળી શકશે. છેલ્લો ક્વેશ્ચન છે ગુરુદેવ, કે આપનો ધર્મલાભ અહીંયા ચાલુ રાખવા અમેરિકામાં અમારે શું કરવાનું? તમને આમ ગણો તો શુભ સમાચાર આપી દઉં કે કોરોનાના હિસાબે ધર્મ સ્થાનો અને મંદિરો બધા બંધ છે.
અહીંયા એક ઈચ્છા એવી હતી કે 50 માણસને ભેગા કરીને પણ પ્રવચન કરીએ, પણ ઇલીગલી કશું કરવું નથી. એટલે બીએમસી ની ના આવી કે મારા સાહેબ અમે અત્યારે પરમિશન આ રીતે નથી આપી. પણ આખા હિન્દુસ્તાનમાં ચાતુર્માસ દરમિયાન એક નાનકડા ગામમાં પણ પ્રવચનો મુનિઓના ચાલે અને સંઘ આરાધનામાં જોડાય. આ વખતે આખો સંઘ સ્તબ્ધ છે. ગુરુ ભગવાનના દર્શન નથી, પરમાત્માના દર્શન નથી, પ્રવચન નથી, પ્રેરણા નથી, તો શું કરવું? ખૂબ લાંબો વિચાર કરતા માત્ર આ વર્ષ પૂરતું આવતી 14, આજે 14 છે અહીંયા, આવતી 14 થી રોજ સોમવાર છોડીને 8:30 થી 9:15 એક્ઝેક્ટ ટાઈમ યાદ રાખી લો. 8:30 થી 9:15 રોજ વિધાઉટ બ્રેક પ્રવચન રહેશે. 45 મિનિટનું પ્રવચન, 15 મિનિટની પ્રશ્નોત્તરી, 9:30 ટોટલી પૂરું. તમે આજે તો એક જ પ્રવચન સાંભળ્યું, કદાચ બની શકે 1.5 મહિનો પર્યુષણ સુધી તો આ ક્રમ રોજનો ચાલશે. જો તમારી અનુકૂળતા હોય, મને એમ લાગે છે સવારના તમે આ ટાઈમ રાખ્યો, ધેટ મીન્સ તમને સુટેબલ છે. આ એક દિવસનું નહીં, રોજ અલગ અલગ સદગુણ ઉપર, પ્રેમ ઉપર, પવિત્રતા ઉપર, નમ્રતા ઉપર, સરળતા ઉપર, ઉદારતા ઉપર પ્રવચનો આવતી 14 થી રેગ્યુલર કોર્સમાં ચાલુ થવાના છે. તમે આનો જેટલો પ્રચાર અમેરિકામાં કરી શકો એટલો કરજો. ઘેર બેઠા પ્રભુના વચન બહુ લાંબા ટાઈમ સુધી તમને સાંભળવા મળશે અને મન પ્રભુની સન્મુખ થશે, હૃદય પ્રભુની અભિમુખ થશે અને કંઈક મન પરિવર્તન, જીવન પરિવર્તન, હૃદય પરિવર્તનનું એક સદભાગ્ય મળી શકશે. ગુરુદેવ વંદન. આટલું સરસ, આટલા ટૂંકા સમયમાં અને આ મોટી 14ના દિવસે તમે એમને પ્રવચન આપી અને અમેરિકામાં બેઠેલા ભાઈઓ બહેનોને જિંદગી જીવવાનો સાચો રસ્તો બતાવ્યો આપણી સરળ સચોટ ભાષામાં. એ માટે સંઘ વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે તમારા વક્તવ્યમાં કીધું કે do not run but relax, congratulate, do not complain, do not fight but forgive, gain or give, and break or bridge. These are the 5 pearls. તમે 5 જે મોતી આપ્યા છે એ અમને ઘણા લાંબા રસ્તા સુધી લઈ જશે. સાથે સાથે તમે કહ્યું કે અમે તમને પ્રેમ આપ્યો છે એના કરતાં જે અમે તમને આપ્યો છે એના કરતાં અમને ઘણું મળ્યું છે. તમારો જે અમને પ્રેમ મળ્યો છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. અને સાથે સાથે તમે કહ્યું કે તમે અમેરિકાના સંઘોને ઓળખતા નથી, પણ અમારો એક જ હવે પછીનો પ્રયત્ન રહેશે કે તમારા નજીક કેવી રીતે આવતા રહીશું અને તમારા પ્રવચનોનો એટલો લાભ લેતા રહીશું જેથી કરીને અમે તમારાથી નજીક આવી શકીએ અને તમે અમારા સંઘોને ઓળખી શકો. આટલું કહ્યા પછી બોલો સાહેબજી. હા, બસ તમારો લાગણી, હૃદયનો ભાવ, પ્રભુનું શાસન મળ્યું છે. કોઈ પણ કારણસર તમારે ત્યાં રહેવાનું બન્યું હોય તો પણ તમે બધાએ ત્યાં યુનિટી જે જાળવી છે. ફરીવાર કહી દઉં, એકડા વિનાના મીંડા નકામા, એમ એકતા વિનાના સંગઠનો પણ નકામા. ગણિતમાં એકડો જોઈએ જ, સંઘમાં, સંસ્થામાં, સમાજમાં એકતા જોઈએ જ. બહુ નાના કારણસર ડિસ્પ્યુટ પડે, એ ડિસ્પ્યુટને નંબર 2 ઉપર રાખી દેજો. કોઈ પણ હિસાબે સંઘની એકતા ટકી રહે. પરસ્પરસ ક્યાંક તો છે ને, ફરીવાર કીધું, સોનાની લગડીને પણ ઘરેણું બનવું હોય ને તો ક્યાંક તો કપાવવાની તૈયારી રાખવી જ પડે છે. આંગળી ઉપર વીંટી એમને નથી ચડી શકતી, એ કપાય છે ત્યારે વીંટી ચડી અને આંગળીની શોભા બને છે. એકતા ટકાવી રાખવા માટે ક્યારેક આપણી પોતાની વાતો જતી કરવી પડે છે. અમેરિકા જેવા દૂર દેશમાં તમે છો, મુનિ ભગવાનનો યોગ નથી તમારી આગળ, અને છતાં દેરાસર, ઉપાશ્રય, નાના બાળકો માટેની પાઠશાળા, ત્યાં પણ થતી તપશ્ચર્યા, અઠમ માસકમણ આંબેલની ઓળીઓ, સિદ્ધિ તપ, ખૂબ તમે ત્યાં સંસ્કાર બધા ટકાવી રાખ્યા છે. એ બદલ ખૂબ અંતરના અભિનંદન, ધન્યવાદ અને શુભકામના. જે બધું સરસ ટકાવ્યું છે એમાં હજી આગળ વધતું જાય અને આવા પ્રવચનો સાંભળવાની તક જ્યારે પણ મળે ઝડપી અને જે કંઈ પરિવર્તન કરી શકાય એ કરવાના પ્રયાસ કરજો.
મારા અમેરિકાના સકળ શ્રી સંઘોને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે. સાહેબજી ખૂબ બધાને ખૂબ નમ્રતા. બધાને એક જણાવવાનું કે જે રીતે પ્રશ્ન હતો ગુરુદેવની પુસ્તક ક્યાંથી મળશે, તો ગુરુદેવની બધી પુસ્તકો ઓનલાઈન ડિજિટલ વર્ઝનમાં અવેલેબલ છે. અમેરિકાના બધા વાચકો જો એનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન PDF ફોર્મેટમાં ડાઉનલોડેબલ વર્ઝન અવેલેબલ છે. આપ જોડાઈ શકો છો. બુક સ્ટોર છે ratnaval.com ની ઉપર. અને ગુરુદેવનું પ્રવચન આજે જે રીતે બધા જોડાયા છે એ જ રીતે ઇન્ડિયા ટાઈમ પ્રમાણે મોર્નિંગ 8:30 AM, એટલે આપનો આજે જે રીતે ટાઈમમાં જોડાયા છો એ જ રીતે 3rd જુલાઈથી રેગ્યુલર પ્રવચન ગુરુદેવના ચાલુ થઈ જશે. સાહેબજી ખૂબ નમ્રતાથી અને ગૌરવથી કહું છું કે અમારા લોસ એન્જલસ જૈન સંઘમાં એકતા ખૂબ જ છે, એનો અમને ખૂબ ગૌરવ છે. હવે હું આભાર વિધિ કરવામાં એક તો આપનો તો ખૂબ ખૂબ આભાર છે, પણ સાથે સાથે હેતલભાઈ, રાજકુમારભાઈ, પંડિતજી મુંબઈથી, ત્યાં બોરીવલીથી, રસિકભાઈ શેઠ જે આ પ્રવચન ગોઠવવા માટે ખૂબ જ ઇન્સ્ટ્રુમેન્ટલ હતા, એમનો ખૂબ ખૂબ આભાર. એમની સાથે એમના સુપુત્ર હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે પ્રવીણાબેન અને અમરીશભાઈ જેમને આ ભક્તિ ગીત ગાયું, નરેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, સમીરભાઈ, નિલેશભાઈ, આ સર્વેએ આપણી ઓડિયો વિડીયો સિસ્ટમને સરસ રીતે સાચવી એ માટે ખૂબ ખૂબ આભાર. અને હેમેન્દ્રભાઈનો અને ગિરીશભાઈનો ગુરુવંદન કરાવવા માટે ખૂબ ખૂબ આભાર. હવે સાહેબજી હું હેમેન્દ્રભાઈ દોશીને વિનંતી કરું છું ગુરુવંદન કરે અને પછી આપ અમને અંતમંગલ કહેશો. એ સાથે સાથે અત્યારે જોડાયેલા બધા જ જે ફાધર્સ છે બધાને કાલ સવાર માટે હેપી ફાધર્સ ડે. इच्छामि खमासनो वंदे जावणी जाए निस्सिहाय मत्तेन वंदामि. इच्छामि खमासनो वंदे जावणी जाए निस्सिहाय मत्तेन वंदामि. इच्छकार सुराई सुख तप शरीर निराबाद सुख संयम यात्रा निर्वाह छोजी स्वामी साता छेजी દેવ ગુરુ પાણીનો લાભ દેશોજી. इच्छामि खमा समणो वंदे जावणी जाए निस्सिहाय मत एण वंदामि. इच्छा कारण संधि सबपद अभूटमी अभ्यंतर रायम खामेउ इच्छम खामेनी रायम. ईश्वर प्रकाश पूछो. જૈન કિંજી આપત્યમ પરપત્યમ બત્તે પાણે વિનય વ્યાવ છે આલાવે સલ્લાવે ઉચ્ચાસણે સમાસરે અંતર્ભાષે ઉરી ભાષે જૈન કિંચી મજ્જ વિનય પરિણમ સુહમમ્મા બારમ તુ ભે જાણ અહમ ન જાણમી તસ્સમિચ્છામિ દુકડમ. इच्छामि खमा समणो वंदे जावणी जाए निस्सिहाय मत एण वंदामि. सुख साताમાં છો સાહેબજી? સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ ધર્મના વંદામી સાહેબજી. ભાવ ધર્મના જૈન વંદામી સાહેબજી. ધર્મના સાહેબજીના પ્રવચનમાં જોડાયેલા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર. ભાઈ કેમ છો? મજામાં? સમીરભાઈ થેન્ક યુ વેરી મચ. Jayesh bhai, we had more than 300 participants or 300 connections. So actually, number of people were a lot more than that. 500 plus. Yes. Thank you નરેન્દ્રભાઈ. Wonderful arrangement. તમે સમીરભાઈ, નિલેશભાઈ, પ્રદીપભાઈ, thank you very much. Lot of teamwork. Thank you. Excellent. It went very well. We also had near about 250. પ્રદીપભાઈ બોલો. Jayesh, thank you for arranging the entire program. It went very well. આ બધું જેમ નરેન્દ્રભાઈ કહ્યું હતું, I second him. It was a team work. અને આટલી સરસ ટીમનો સપોર્ટ વગર કશું જ ના થાય. બધાનો સહકાર ખૂબ સરસ હતો. એના માટે ખૂબ ખૂબ બધાનો આભાર. ગિરીશભાઈ સાતામાં છો ને? બરોબર સાહેબ, બરોબર છે. બહુ સરસ. તમે આનંદ થયો, તમે પણ જોડાઈ શક્યા અને તમે અભૂઠ્યો કીધું એના માટે ખૂબ ખૂબ આભાર. ઇટ્સ માય પ્લેઝર. સુંદર વ્યવસ્થા સુંદર કરી. બહુ સરસ. આવું કર્યા જ કરજો. આ એ જ ભાવ છે એટલે મેં સાહેબજીને કીધું ને નજીક આવવા માટે આ જ કરવું પડશે. સાહેબજીના વધારે પ્રવચનો રાખીશું આપણે. બોલો. બરોબર. જય જિનેન્દ્ર. બધાને શુભ રાત્રિ અને હેપી ફાધર્સ ડે. તમને પણ હેપી ફાધર્સ ડે. સમીરભાઈ cheer up. It was very well. Thank you.
could have been better. That Sorry. was excellent. Nobody noticed anything. Don't worry. Don't worry. Everything went very well. Okay. I want you to cheer up and smile. I want to see your smiling face. Okay. Thank you very much. Good. Welcome to the wonderful world of AV. You never know what to expect next. But Jem Sahib ji kidhu em, do not complain. Congratulate. Be happy. Exactly. Thank you. Yes. teamwork. Excellent. It's a teamwork. તો 500 થી વધારે માણસોએ લાભ લીધો, બહુ સારો લાભ લીધો. હા, Yeah, ઘણું between સારું. YouTube and Zoom is amazing number. That's good. Thank you. Yes. Nilesh, thank you so much for that link. ચાલો રજા લઈએ છીએ. હા. Ajay.